મેઘા નાદ ઘટા ઘટા ઘટ ઘટા ઘાટા ઘટા ઘુરઘટા મંડુ ખસ્ય બકો બકો બક બકો બાકો બકો બુરબકો વિદ્યુત ક્રાંતિ ચકી ચકી ચકમકી ચાકી મકી દૃશ્યતે ઇત્થમ નંદ કિશોર કોપવનિતા વાચસ્પતિ પાતુનઃ સભામ સરસ્વતીમ નવમી. સભારૂપી સરસ્વતીને નમન કરું છું. હરિકૃષ્ણ પરિવાર દ્વારા એક સુંદર 12 વર્ષથી જે પરંપરા ચાલે છે, હું આ પરંપરાને કાર્તજ્ઞતા વંદના કાર્યક્રમ કહીશ. એક પ્રકારની કાર્તજ્ઞતા અર્પણ કરે છે આ હરિકૃષ્ણ પરિવાર. ખાસ કરીને આદરણીય પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને એમનો આખો પરિવાર. એટલે આ કાર્તજ્ઞતા વંદનામાં મને પણ આજે અવસર પ્રાપ્ત થયો આપ સૌના દર્શન માટે. અને મેં વિષય પણ એવો રાખ્યો. મને પૂર્વમાં કહેવામાં આવ્યું કે તમે કયા વિષય ઉપર બોલશો, તો મેં એમને કહ્યું કે ભાઈ હું શાસ્ત્રનો માણસ છું, એટલે હું શાસ્ત્રની જ ચર્ચા કરીશ. અને એ શાસ્ત્રની એવી ચર્ચા, તમે અમૃત ગંગા આ તીર્થયાત્રામાં પધાર્યા છો, અને ગંગાજીની વિશેષતા એ છે કે ગંગાજીમાં તમે ડૂબકી લગાવો, બીજી બધી નદીઓ છે પણ ગંગાજીમાં ડૂબકી લગાવો તો તમારી અંદર પાવિત્રતા ઊભી થાય, પવિત્રતા ઊભી થાય. ડૂબકી લગાવીને બહાર નીકળો એટલે પવિત્રતા ઊભી થાય. તો આ યાત્રા તમને પવિત્રતા આપનારી છે, તો એક શાસ્ત્રનું પણ પાવિત્ર્ય તમને મળે બધાને. એના માટે આ ચર્ચા કરવા માટે આવ્યો છું. મારો વિષય છે ષડદર્શનનું આચમન. આચમન એટલે જેટલું હાથની હથેળીમાં જેટલું આવે, વચ્ચે જેટલું જલ આવે એને જ આચમન કહેવાય. એટલે ષડદર્શન, ષડ એટલે 6, દર્શન એટલે દૃશ્યતે તત્વમ અનેન ઇતિ દર્શનમ. જેના દ્વારા તત્વનો સાક્ષાત્કાર થાય એને દર્શન કહેવાય. આપણી સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં બહુ મોટો ઊંચો કૂદકો કોઈ હોય તો એ છે ષડદર્શનનો. 6 દર્શન છે, 6 શાસ્ત્ર છે. દૃશ્યતે અનેન, જેના દ્વારા તમે તત્વને જોઈ શકો. જેવી રીતે સવજીભાઈએ વાત કરી હમણાં કે મેં અનુભવ્યું છે, એટલા સમયથી મેં ભગવાનને અનુભવ્યો છે. તો જેના દ્વારા તત્વનો અનુભવ થાય એવા 6 દર્શનની વાત છે. જેને 6 દર્શન પણ કહી શકાય, જેને 6 શાસ્ત્ર પણ કહી શકાય. કમસે કમ તમે હરિકૃષ્ણ ગ્રુપની, આ હરિકૃષ્ણ પરિવારની આ યાત્રામાં જોડાણા છો તો કમસે કમ તમને 6 શાસ્ત્ર વિશે સામાન્ય જાણકારી પ્રાપ્ત થઈ જાય. કે લોકોને એમ થાય કે શાસ્ત્રો છે શું, જેને ષડદર્શન કહી શકાય, જેને ભારતીય સંસ્કૃતિની ફિલોસોફી કહી શકાય. અને હું એવી કોઈ ઊંચી વાતો પણ નહીં કરું કે જેના કારણે તમને એવું થાય કે આ કઈ કઈ વાતો થાય ને શા માટે થાય છે. તમને સરળતાથી, દાંત ન હોય એને પણ ખીર પચી જાય, ગળે ઉતરી જાય, એવી રીતે મારે 6 શાસ્ત્રો કે ષડદર્શન આપની સમક્ષ રજૂ કરવા છે. એના માટે હમણાં જ એમની પહેલાં મોરબીના ભાઈએ ચર્ચા કરી હતી અને પછી સવજીભાઈએ વાતને દોહરાવી, એટલે મને કહેવાની ઈચ્છા થાય. કારણ કે હું ગીરમાંથી આવું છું અને ગીરમાં અત્યારે હમણાં સિઝન ગઈ છે કેરીની સિઝન. અને કેરીની સિઝન અમારે એવું કહેવામાં આવે કે જેમાં કોઈ ન હોય કસર એને કહેવાય કેસર. કેસર કેરીની વિશેષતા છે કે કેસર કેરી જ્યારે આંબા ઉપર હોય ત્યારે લીલા કલરની હોય, એકદમ કડક હોય અને ખાટી હોય. એને જ્યારે ઉતારી લેવામાં આવે પછી ઘાસ સાથે ખાલી રાખવામાં આવે, ખાલી ઘાસ સાથે રાખવામાં આવે 2-4 દિવસ, તો એનો રંગ બદલી જાય, એ લીલામાંથી પીળી થઈ જાય. કઠણ હોય તો એ એકદમ પોચી થઈ જાય અને એકદમ ખાટી હોય, મીઠી થઈ જાય. જો એક ઘાસના સંસર્ગથી એટલો બધો ફરક પડતો હોય તો સારા વ્યક્તિના સંસર્ગથી કેટલો ફરક પડે. અરે રંગ બદલી જાય, મીઠાશ બદલી જાય, જીવનમાં કોમળતા આવી જાય, મીઠાશ આવી જાય, રંગ બદલી જાય. એક કોઈ રાજા પોપટ લેવા માટે નીકળ્યો. જે પોપટ લેવા જેને ઘરે, જેની દુકાને ગયો, એની પાસે 2 પોપટ હતા. એમણે કહ્યું કે આમની કિંમત શું છે, એટલે એને કહ્યું 10 સોના મહોર. બીજા પોપટની કે આમની કિંમત શું છે, તો કે 100 સોના મહોર. કે આના ઓલામાં ફરક કેમ? ત્યારે જે વેચવાવાળો વ્યક્તિ હતો, પોપટ વેચવાવાળો, એણે કહ્યું કે આમની
10 સોના મહોર છે અને આની 100 સોના મહોર કિંમત છે. કે એમનું કારણ કે બંને એક જ માતા પિતાના સંતાન છે, પણ બંનેની કિંમત બદલી ગઈ છે. એમણે કહ્યું કિંમત બદલવાનું કારણ શું? હજુ એ કંઈ બોલે ત્યાં પોપટ બોલી ઉઠ્યો. અને એ વાત આ શાસ્ત્રની વાત સવજીભાઈની વાત સાથે જોડાય છે, એટલે મને જોડવાની ઈચ્છા થાય. એણે કહ્યું કે ગવાશનાનામ ચ શૃણોતિ વાક્યમ અહમ હિ રાજન વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો ન ચ મદ ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. એણે કહ્યું ગવાશનાનામ ચ શૃણોતિ વાક્યમ, આ જે વેચવા વાળો છે, પોપટ વેચવા વાળો, એને જ જાવું તું યાત્રા કરવા. આ પોપટને કોણ સાચવે? એક જ માતાના 2 બાળકો હતા, બધાને અલગ અલગ ઘર, આજુબાજુમાં પાડોશી હતા. દરેક પાડોશીના ઘરે એક એક પોપટનું બચ્ચું પાંજરું મૂકી આવ્યા. એક ખાટકીના ઘરે ગવાશના નામ, જે વારંવાર બધાને કાપતા હતા જીવોને, એના ઘરે એક બચ્ચું રહ્યું, એટલે ત્યાં એ ગાળો રોજ સાંભળતું, એટલે એ ગાળો બોલે છે, એટલે એની 10 રૂપિયા કિંમત છે. બીજો પોપટ કે અહમ હિ રાજન વચનમ મુનિ નામ, હે રાજા, હું એક મુનિના ઘરે રોજ શ્લોકો સંભળાય, રોજ સારી વાતો સંભળાય, એને ઘરે રહ્યો એટલે મારા મુખમાંથી શ્લોકો નીકળે છે. ન ચાસ્ય દોષ, એનો કોઈ દોષ નથી. ન ચ મદ ગુણોવા, મારો કોઈ ગુણ નથી. સંસર્ગજા દોષ ગુણા ભવંતી, સંસર્ગથી જ દોષ અને ગુણ થાય છે. તમે કોની સાથે રહો છો એ સૌથી મહત્વનું છે. અરે એક સારા વ્યક્તિ સાથે તમારી બેઠક ક્યારે નબળા વ્યક્તિ સાથે હોવી જ ન જોઈએ. મૂળ વાત ષડદર્શનનું આચમન, જેનાથી તત્વનો સાક્ષાત્કાર થાય, તત્વને ઓળખી શકીએ એવું. અદર્શનમ એવ દર્શનમ ઇતિ દર્શનમ, જે તમે નથી જોઈ શકતા આ આંખથી, એનો અનુભવ કરાવી શકે એને કહેવાય દર્શન. એવા 6 દર્શનનું આજે આપણે આચમન કરવાનું છે. હું 6 દર્શનની એક જ વાત કરીશ, પણ એક વાતમાં તમને એમ થશે કે હવે અમારે ષડ દર્શન વાંચવા પડશે, અને લોકો વાંચતા થઈ ગયા છે હવે. અને એના માટે ષડ દર્શનમાં સૌથી પહેલું શાસ્ત્ર કયો કે દર્શન કયો, બે એક. પહેલું શાસ્ત્ર, આપણા 6 શાસ્ત્ર છે, એમાંનું પહેલું કોઈ શાસ્ત્ર હોય તો એ શાસ્ત્રનું નામ છે સાંખ્ય શાસ્ત્ર. અને આ સાંખ્ય શાસ્ત્ર કપિલ મુનિએ તમને મને આપ્યું છે. કપિલ મુનિ એના પ્રણેતા છે. આપણું બીજું શાસ્ત્ર, કાલે મેં યુટ્યુબ ઉપર લાઈવ જોયું, પાતંજલ યોગની ચર્ચા જીતેન્દ્રભાઈ અઢિયાએ અહીંયા કરી છે. અને બીજું શાસ્ત્ર છે, એ શાસ્ત્રનું નામ છે યોગ શાસ્ત્ર, જેના પ્રણેતા પતંજલિ ઋષિ છે. પતંજલિએ યોગ શાસ્ત્ર આપ્યું. ત્રીજું શાસ્ત્ર છે, એનું નામ છે ન્યાય શાસ્ત્ર. અને આ ન્યાય શાસ્ત્ર તમને ને મને જેણે આપ્યું છે એ ગૌતમ ઋષિ છે. ગૌતમ ઋષિએ ન્યાય શાસ્ત્ર આપ્યું છે. એના પછીનું ચોથું શાસ્ત્ર છે, એનું નામ છે વૈશેષિક શાસ્ત્ર. વૈશેષિક શાસ્ત્ર કણાદ ઋષિએ આપણે આપ્યું છે. 5મું શાસ્ત્ર છે એ મીમાંસા શાસ્ત્ર છે, જે જૈમિની નામના ઋષિએ મીમાંસા શાસ્ત્ર આપ્યું. અને છેલ્લે વેદાંત નામનું શાસ્ત્ર, જે આપણે વ્યાસ ઋષિએ આપ્યું. આ 6 ઋષિએ 6 શાસ્ત્ર આપ્યા. આપણે એમ થાય કે હજુ પણ તમે કંઈક ઊંડાણથી કહો કે આ શાસ્ત્ર સમજવા હોય તો પહેલું શાસ્ત્ર, જેનું નામ છે સાંખ્ય શાસ્ત્ર. સાંખ્ય શાસ્ત્રને એક જ વાતમાં સમજવું હોય તો એક જ વાતમાં સમજી શકાય. સાંખ્ય શાસ્ત્રને એક વાક્યમાં કહેવું હોય તો સૃષ્ટિ શાસ્ત્ર. સૃષ્ટિ કેવી રીતે બની, એના માટે યુરોપ, અમેરિકાના લોકોએ કેટલા બધા ગ્રંથો લખ્યા. 25,000થી વધારે ગ્રંથો છે સૃષ્ટિ કેમ બની એના માટે. પ્રકૃતિ અને પુરુષથી આ સૃષ્ટિ બની છે. જેટલા લોકોને બિગ બેંગ પદ્ધતિથી વિસ્ફોટ થયો ને આ બધું બન્યું, એને જેને બધા માથા મારવા મારે, હું એટલું જ કહું કે આ આખી સંસ્કૃતિ પ્રકૃતિ અને પુરુષથી બની. એ પ્રકૃતિ અને પુરુષથી સૃષ્ટિ કેમ બની એનું આખું વર્ણન જે શાસ્ત્રમાં છે, એ શાસ્ત્રનું નામ છે સાંખ્ય શાસ્ત્ર. હવે એમનું ઉદાહરણ સમજીએ કે તમારે સૃષ્ટિ શાસ્ત્ર સમજવું હોય તો કેવી રીતે સમજવાનું. તમને ઉદાહરણ તરીકે સમજાવીશ એટલે સૃષ્ટિ સમજાઈ જાય. તમે ક્યારેય દરિયો જોયો છે? દરિયામાં તમે જોવો તો પાણી એકદમ સ્થિર હોય. ક્યારેક જો ભરતી ન હોય તો એકદમ પાણી સ્થિર હોય. અને ક્યારેક ભરતી હોય ત્યારે એ જ પાણીના મોજા એટલા બધા ઉછળતા હોય કે વાત ન પૂછો. આપણે એમ થાય કે થોડા સમય પહેલા આના મોજા ઉછળતા હતા ને અત્યારે શાંત છે. એનું કારણ શું? જે મૂળ પ્રકૃતિ હતી ને, એ પ્રકૃતિ અવ્યક્ત હતી. પ્રકૃતિ અવ્યક્ત હોય ત્યારે સમુદ્ર એકદમ શાંત હોય, અને પ્રકૃતિ અવ્યક્તમાંથી વ્યક્ત થાય એટલે સમુદ્રમાં મોજા આવે. એમ આપણી અંદર પણ આપણી પ્રકૃતિ અવ્યક્ત હોય. અવ્યક્ત પ્રકૃતિનું તમારે ચિત્ર જોવું હોય, તમે સૂતા હોય ત્યારે તમારો પગ કેમ છે, તમારો હાથ કેમ છે, એ તમને ખબર જ નથી. તમે કઈ સ્થિતિમાં સૂતા છો, તમે પાછા જાગશો કે શું કરશો એ પણ ખબર નથી. ત્યારે તમારી મૂળ પ્રકૃતિ અવ્યક્ત છે. હવે જોજો,
મૂળ પ્રકૃતિ જ્યારે અવ્યક્તમાંથી વ્યક્ત થાય, મૂળ પ્રકૃતિ જ્યારે વ્યક્ત થાય ત્યારે પહેલું વહેલું કામ છે, એ પહેલું વહેલું કામ છે આંખ ખુલે તમારી. મૂળ પ્રકૃતિ અવ્યક્તમાંથી વ્યક્ત થાય એટલે પહેલી વહેલી આંખ ખુલે, અને આંખ ખુલે ત્યારે એક જાગવાની જ ક્રિયા એવી છે કે જેમાં પહેલા વહેલા ક્રિયા થાય પછી વિચાર આવે. બાકીની બધી બાબતો લઈ લો, એમાં પહેલા વહેલા તમને વિચાર આવે કે હું ઘડિયાળ પકડું પછી તમે આ ક્રિયા કરશો. પહેલા વિચાર આવે પછી ક્રિયા થાય. માઇક હું પકડું એવો વિચાર આવે પછી તમે માઇકને પકડો. પહેલા વહેલા વિચાર આવે પછી ક્રિયા થાય. પણ જાગવાની જ એક બાબત એવી છે કે જેમાં પહેલા વહેલા ક્રિયા થાય પછી વિચાર આવે. તમારી પહેલી વહેલી આંખ ખુલે એટલે તમારી અવ્યક્ત પ્રકૃતિ હતી વ્યક્ત થઈ. હવે જોજો, પ્રકૃતિ વ્યક્ત થાય એટલે પહેલો વહેલો ગુણ શું આવે? તમે જાગો ત્યારે ફીલ કરજો, તમે જાગો ત્યારે તમને શાંતિની અનુભૂતિ થશે. આખી રાત બરાબર રીતે સૂતા છો એની અનુભૂતિ જાગૃતિમાં જ થાય. તમે જાગો ત્યારે તમને પરમ શાંતિનો અનુભવ થાય, ને શાંતિ હંમેશા એ જ વ્યક્તિને શાંતિ મળે જે સત્વગુણમાં હોય, એને શાંતિ મળે. તમને એ સત્વગુણ પ્રાપ્ત થાય એટલે આપણી સંસ્કૃતિમાં ક્યારેક તમે ફોટા જોજો, આપણે બધાને હસવા જેવું થાય કે ભારતના લોકો આવું સમજે, ભગવાન નારાયણ સૂતા હોય શેષનાગ ઉપર, એની નાભીમાંથી કમળ નીકળે, એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય, એ સૃષ્ટિ બનાવે. સૃષ્ટિ આમ કંઈ બનતી હશે? એ વાસ્તવિકમાં અવ્યક્ત પ્રકૃતિ જ્યારે વ્યક્ત થાય ત્યારનું ચિત્ર છે. અવ્યક્ત પ્રકૃતિ જ્યારે વ્યક્ત થાય ત્યારે નારાયણ આમ શેષ શૈયામાં સૂતા હોય, અડધા જાગે છે ને અડધા સૂતા છે, એટલે જાગૃત થઈ ગયા છે અને પરમ શાંતિનો અનુભવ કરે છે. પરમ શાંતિ એટલે સત્વગુણ. પહેલો વહેલો તમારા જીવનમાં સત્વગુણ ઊભો થાય. મને કોઈ વ્યક્તિ કહી દે કે જાગીને આ વ્યક્તિએ ક્રોધ કર્યો, જાગીને ક્યારેક ક્રોધ થશે જ નહીં. તમે ધારશો તો નહીં થઈ શકે. એવા માટે નહીં થઈ કે તમારી અંદર ત્યારે સત્વગુણ હોય છે. અરે આમનું જ એક સાંખ્ય શાસ્ત્રનું જ એક નાનકડું એવું વાક્ય છે, નાનકડી એવી સૂક્તિ છે, સુષુપ્તિ સમાધિશુ એ બ્રહ્મરૂપ એકતા. સુષુપ્તિ અને સમાધિમાં બ્રહ્મરૂપની એકતા થાય. તમે રાત્રે સૂતા નથી, તમે ભગવાનને મળો છો. તમે ભગવાનને મળો છો. સમાધિ અને સૂવું બે એક જ છે. તમે સમાધિમાં જાઓ કે સુવામાં જાઓ બે સરખું છે. એમાં પરમાત્મા સાથે બંનેની મુલાકાત થાય. સમાધિમાં ગયો છે એ ભગવાનને મળે અને સૂતો છે એ ભગવાનને મળે. આપણે એમ થાય કે ખબર કેમ પડે? તમે સૂઈને જાગો ત્યારે તાજા માજા કેમ થઈ જાઓ? ભગવાનને મળીને આવ્યા છો. તમે સૂઈને જાગો ત્યારે તમને આનંદની અનુભૂતિ શા માટે થાય? તમે ભગવાનને મળીને આવ્યા છો. તમે સૂઈને જાગો ત્યારે તમારી એનર્જી પાછી એવી ને એવી જ એનર્જી તમારામાં આવી જાય. ક્યાંથી આવી જાય? તમે ભગવાનને મળીને આવ્યા છો. તમે સમાધિમાં ભગવાનને મળીને આવો છો, એની સ્મૃતિ રહે છે, અને સુવામાં જાઓ છો એમાં ભગવાનની તમને સ્મૃતિ રહેતી નથી. ફરક એટલો જ છે. એટલે શંકરાચાર્યજી કહ્યું છે નિદ્રા સમાધિ સ્થિતિ. નિદ્રા સમાધિ જેવી સ્થિતિ છે. તમે એમાં ભગવાનને મળો જ છો પણ તમને ખબર નથી કે તમે ભગવાનને મળો છો. એટલે તમે રાત્રે સુવા જાઓ ત્યારે ભગવાનને યાદ કરીને એવા માટે સુવાનું તમે ભગવાનને મળવા જાઓ છો. સુવાની પદ્ધતિ સંસ્કૃતિની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. અને બધા કે લક્ષ્મણજી 14 વર્ષ સુધી નથી સૂતા એનો મતલબ ભગવાન એ જ્યારે પણ એ પાછળના મનથી એ સૂઈ લેતા, પોતાની એનર્જી સંગ્રહિત કરી લેતા, આગળના માનસથી જાગૃત હતા. અત્યારે જે એઆઈમાં આવ્યો છે, સીસીટીવી કેમેરા આવ્યા છે, તમે એની આજુબાજુમાંથી પસાર થાવ ને તો જ એ કેચઅપ કરે, બાકી એમ ન હોય, કંઈ રેકોર્ડિંગ ન થાય. કંઈ પત્તું બત્તું ફરે તો જ એમાં રેકોર્ડિંગ થાય, બાકી રેકોર્ડિંગ ન થાય. સાંખ્ય શાસ્ત્ર એ શાસ્ત્ર છે કે પ્રકૃતિ અને પુરુષનું તમને સમજાવે છે. તમને પહેલા વહેલા સત્વગુણ ઉભો થાય. સત્વગુણનું પ્રતીક કોણ છે? ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુને કોઈ મને બતાવી દે કે દાઢી ને મૂછ હોય. શા માટે વિષ્ણુ ભગવાનને દાઢી અને મૂછ નહીં? એ સત્વગુણનું પ્રતીક છે. સત્વગુણના પ્રતીકવાળાને દાઢી અને મૂછ ન હોય. નાનું બાળકને દાઢી અને મૂછ નથી આવતું એનું કારણ એકદમ ભોળું હોય, સત્વગુણી, એટલે બાળકને દાઢી મૂછ નથી આવતા. સ્ત્રીઓને દાઢી મૂછ નથી આવતા, એ સંપૂર્ણ સત્વગુણી છે. 1 કલાક કીર્તન કરવા માટે કહ્યું હોય તો 2 ન કરી શકે. ભાઈઓનું કામ નથી, કારણ કે એનામાં સત્વગુણ નથી. સત્વગુણ વારંવાર બહેનો રડી પડે છે, એનું કારણ શું? એનામાં સત્વગુણ વાળો જ રડી શકે, બાકી રડી ન શકાય. સત્વગુણ છે. ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ સત્વગુણી છે, એટલે આમ સૂતા છે. એ સૂતા છે. દરેક સત્વગુણી વ્યક્તિ હોય એના કેન્દ્રમાં, કેન્દ્ર એટલે નાભી, એના કેન્દ્રમાં રજોગુણ હોય. એના કેન્દ્રમાં રજોગુણ હોય જ. આપણે ઘણા બધા લોકો લગ્ન કરીએ, લગ્નની આખી પદ્ધતિ છે એ સત્વગુણ મેળવવાની પદ્ધતિ છે. તમે હાથમાં મીંઢોળ બાંધો સત્વગુણની પદ્ધતિ, સત્વગુણ મેળવવા માટે. તમે અગ્નિની પરિક્રમા ફરો સત્વગુણ માટે. તમે જવતલ હોમો સત્વગુણની પ્રકૃતિ માટે. અરે લગ્ન પહેલા 5 દિવસ પહેલા સાંજે મંગલ ગીતો ગાવામાં આવે એ સત્વગુણ ઊભો કરવા માટે. અરે મામા રીસાઈ ગયા હોય ને ફઈ રીસાઈ ગયા હોય, બધાને મનાવવા માટેના ગીત છે. 5 દિવસ તમારા ઘરે ગીત ચાલુ થાય એટલે બધામાં સકારાત્મક ઓરાવો.
કોઈ મને કહે કે શ્રાપ અને આશીર્વાદ શું છે, તમારા માટે કોઈ સકારાત્મક વિચાર એ તમારા માટે આશીર્વાદ છે, તમારા માટે કોઈ નકારાત્મક વિચાર એ તમારા માટે શ્રાપ છે. આની બીજી કોઈ લાંબી વ્યાખ્યા જ નથી. આ યાત્રા ચાલે છે, મને એવું લાગે છે તમને સૌજીભાઈ કોઈ આશીર્વાદ આપે કે ન આપે, તમારા માટે એટલા લોકો અહીંયા આવીને સકારાત્મક વિચારે, એનાથી મોટા કોઈ આશીર્વાદ છે જ નહીં. તમારા માટે કોઈ પોઝિટિવ વિચારે, તમારા માટે કોઈ નેગેટિવ વિચારે, આ જ શ્રાપ અને આશીર્વાદ છે. એનાથી મોટી કોઈ વ્યાખ્યા છે નહીં. અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ દરેક લગ્નની દરેક બાબત છે, અરે ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે, અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એક સૌથી મોટી પ્રયોગશાળા છે, એનું નામ છે ડિલાવર પ્રયોગશાળા. 22 વર્ષ સુધી બહુ મોટું મનોમંથન કર્યું પછી એને એક મોટો નિયમ બહાર પાડ્યો કે તમે માંગલિક વાતોને અડધો કલાક સુધી સાંભળો તો એ તમારા શરીરમાં અડધો કલાકમાં 1500 થી વધારે શ્વેત કણો બની જાય. માંગલિક વાતો સાંભળવાથી. એટલે આપણી સંસ્કૃતિમાં માંગલિક ગીતો ગાવામાં આવે છે. માંગલિક ગીતો ન હોય તો એનર્જી ઊભી. લગ્નમાં 5 દિવસના લગ્ન રાખીને ગીત ગાવાની પદ્ધતિ આ છે, મીંઢોળ બાંધવાની પદ્ધતિ આ છે. અરે એ દિવસે ઢોલીની પણ પૂજા કરવામાં આવે, એ દિવસે જે મંડપ રોપવા માટે સુથારની પણ પૂજા કરવામાં આવે, કુંભારની પણ ગોત્ર લેવામાં પૂજા કરવામાં, દરેક પ્રત્યે કૃતજ્ઞતા અર્પણ કરવાનો ભાવ એટલે વિવાહ છે. વિવાહની અંદર દરેક વડીલો છે એ દરેક વડીલો આશીર્વાદ આપવા માટે આવે, તમારા માટે સકારાત્મક વિચારે. મારો મૂળ કહેવાનો વાત છે, દરેક લોકોના જીવનમાં સત્વગુણના કેન્દ્રમાં કોમળતા છે. તમે સૂઈને જાગો, જોજો તમે સૂઈને જાગો પછી આમ શાંતિનો અનુભવ કરો, પછી તમે આમ આડસ મરડશો, રિલેક્સ કોમળતાનો અનુભવ કરશો. એ કોમળતા એટલે જ કમળ. સત્વગુણ પછી તમારા જીવનમાં કોમળતા આવે, કમળ, અને પછી માણસ તત્કાલ ઊભો થાય. મારું પેપર ક્યાં ગયું ને મારી આ બાબત ક્યાં ગઈ ને તત્કાલ કામે લાગતો થઈ જાય. રજોગુણ, રજોગુણ એટલે બ્રહ્માજી. આ જ બ્રહ્માજી જ બધું સર્જન કરે છે. અને એ બ્રહ્માજી સર્જન કરે છે ને પછી એને ધારે એવું ન થાય, એ ધારે એવું ન થાય તો એને ક્રોધ ઉત્પન્ન થાય, અને ક્રોધ ઉત્પન્ન થાય એનું નામ જ છે રુદ્ર, જે સંહાર કરતા છે. આ ક્રોધ ઉત્પન્ન થાય, આ આખી પદ્ધતિ છે. આ પદ્ધતિ બીજી કોઈ પદ્ધતિ નથી, સાંખ્યશાસ્ત્રની પદ્ધતિ છે. સૃષ્ટિ કેમ ઉત્પન્ન થાય, સત્વગુણ, રજોગુણ, તમોગુણ કેમ ઉત્પન્ન થાય. સત્વગુણ પણ જરૂરી છે, રજોગુણ પણ જરૂરી છે, અને તમોગુણ પણ જરૂરી છે. એનું બેલેન્સ તમને આવડવું જોઈએ. જો સત્વગુણ ન હોય તો તમે સત્વગુણ ન હોય તો એક પણ તમારાથી સારું કાર્ય થાય જ નહીં, ભગવાન તરફ તમારો ગતિ થાય જ નહીં. જો તમારામાં રજોગુણ ન હોય તો એટલી મોટી ઇન્ડસ્ટ્રી ઊભી ન થઈ શકે, રજોગુણ ન હોય તો. અને જો તમોગુણ ન હોય તો મોહમ્મદ બખ્તિયાર જેવો વ્યક્તિ નાલંદા અને તક્ષશિલા બાળી જાય ત્યારે તમે શું કરશો? તમોગુણ નહીં હોય તો લડી કેમ શકશો? કોઈ એવા દેવતા નથી ભારતીય સંસ્કૃતિના દેવતા જેના હાથમાં હથિયાર ન હોય. જરૂરિયાત પડે ત્યારે સંસ્કૃતિને બચાવવા માટે તમોગુણ પણ એટલો જ જરૂરી છે, પણ એનું બેલેન્સ તમને આવડવું જોઈએ. સાંખ્યશાસ્ત્રની આ વાત છે. સાંખ્યશાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે તમે જેટલું અહીંયા જે કર્મ થાય છે, આ કર્મની ઓરાઓ, આના ધ્વન્યાત્મક તરંગો આકાશમાં જતા રહેશે, અને ક્યાં સુધી જતા રહેશે? જ્યાં સુધી એને કોઈ ઝીલવા વાળો ન રહે. મારે આપને કહેવું પડશે, સૌથી પહેલો મોબાઈલ જે કોઈ બનાવ્યો હોય તો એનું નામ છે માર્ટિન કુપર. માર્ટિન કુપરે પહેલો મોબાઈલ બનાવ્યો. 2.5 કિલોનો મોબાઈલ હતો, મોટોરોલાનો એ મોબાઈલ હતો. માર્ટિન કુપરને કોઈ પૂછ્યું કે તમને મોબાઈલ બનાવવાનો વિચાર આવ્યો ક્યાંથી? એનો જવાબ હતો કે હું રોજ માટે ધ્યાન કરવા માટે બેસતો. આપ સૌને પણ મારી વિનંતી છે, તમને બીજું કંઈ આવડે કે ન આવડે, પણ તમે તમારા ઘરે મોબાઈલમાં અલાર્મ રાખી દો 5 મિનિટ માટે. 5 મિનિટ માટે અલાર્મ રાખીને તમારા જે ઈષ્ટદેવ હોય એનો ફોટો તમારી સામે રાખો. 5 મિનિટ માટે તમે ભગવાનના થઈ જાઓ. 5 મિનિટ માટે બીજા કોઈની એક પણ ચિત્તની અંદર વૃત્તિ ઊભી ન થવી જોઈએ. 5 મિનિટ ખાલી એનો જ મંત્ર, એનું જ નામ કે એનું જ ચિત્ર તમારી સામે આવવું જોઈએ. 5 મિનિટ પછી અલાર્મ વાગે એટલે છોડી દો. 5 જ મિનિટ કરવાની જરૂરિયાત છે. પણ તમે આ ધ્યાન કરશો ત્યારે કાંઈ ન આવડે તો એક જ મંત્ર યાદ રાખો, હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું. આ રોજ આમ 2 હાથ ખુલ્લા રાખી આકાશમાં આમ ઊંચે જોઈ અને આ માર્ટિન કુપર બોલતા, હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું. એવું બોલવાથી અસાધારણ વિચાર જે આકાશમાં હોય ને, તમે અહીંથી જેટલા પણ વિચારો તમે કરશો ને, વિચારો તમને કોઈ સાંભળે કે ન સાંભળે. મેં પૂજ્ય કાશ્મીરી બાપુને ત્યાં જંગલમાં 1 મહિના સુધી 4 વેદો ઉપર કથા કરી, અને કથાના શ્રોતા તરીકે બાપુ એક જ, ક્યારેક 2-3 સેવકો, 4-5 સેવકો, કોઈ નહીં, ખાલી ઓનલી ફોર કાશ્મીરી બાપુ એક જ. અને વક્તા તરીકે મેં 1 મહિના સુધી 4 વેદો સંભળાવ્યા. મને એ ખ્યાલ આવી ગયો કે હું અહીંયાથી બોલું, એ અહીંયા ભલે એક વ્યક્તિ સાંભળે છે, પણ એના ધ્વન્યાત્મક તરંગો આકાશમાં તો જતા જ રહેશે, અને એ જતા રહેશે. કોઈ ખાલી થઈને બેસશે ત્યારે એ તરંગો એને મળી જશે.
સૌથી પહેલા ભરદ્વાજ ઋષિએ 3 સ્પંદનો છોડ્યા. એને એવું થયું કે એક બ્રહ્માંડમાં રહેલો વ્યક્તિ એક બ્રહ્માંડમાં રહેલા વ્યક્તિનો સંપર્ક કરી શકવો જોઈએ. પરમાત્મા એવું કંઈક થાય કે એક બ્રહ્માંડમાં રહેલો વ્યક્તિ એક બ્રહ્માંડના વ્યક્તિનો સંપર્ક સાધી શકે. બીજો એને સ્પંદન છોડ્યું કે એક બ્રહ્માંડમાં રહેલો વ્યક્તિ એક બ્રહ્માંડમાં રહેલા વ્યક્તિને જોઈ શકે. બીજું એને સ્પંદન છોડ્યું. ત્રીજી એને સ્પંદન છોડ્યું કે એક બ્રહ્માંડમાં રહેલો વ્યક્તિ એક બ્રહ્માંડમાં રહેલા વ્યક્તિના સત્ય સ્પંદનોનો સ્પર્શ કરી શકે. એને આ 3 સ્પંદનો છોડ્યા. હું આપને કહેવા માંગુ, એને જે છોડ્યા ને એ જ માર્ટિન કુપરે પકડી લીધા. એક બ્રહ્માંડમાં રહેવાવાળો વ્યક્તિ એક બ્રહ્માંડમાં રહેવાવાળા વ્યક્તિને ફોન કરી શકે, જો વાત કરી શકે. હવે 4G ને 5G આવ્યું તો તમે મોબાઈલમાં જોઈ શકો. અમેરિકામાં હોય ને તમે અહીંયા હોય, અમેરિકા તો હજી કંઈ નથી, તમે બીજા કોઈ બ્રહ્માંડમાં રહેલા વ્યક્તિનો પણ તમે ચહેરો જોઈ શકશો, એને તમે જોઈ શકશો. એ 5Gમાં આવી ગયું. હવે 10G આવશે ને તો વઘાર લંડનમાં હેરોમાં થશે ને સુગંધ હરિદ્વારમાં આવશે 10Gમાં. એનાથી આગળ 20G આવશે તો મારું એવું અનુમાન છે ત્યાંથી ઓલો વ્યક્તિ ખોટું બોલશે ને તો મોબાઈલમાં બીપ થઈ જશે કે ખોટો છે, એના સ્પંદનો ખોટા છે. આ જે વાત કરી રહ્યો છે ખોટી વાત છે. એવી ભવિષ્યમાં શોધ આવશે. આ ફક્ત ને ફક્ત ધ્વન્યાત્મક તરંગોને જ્યાં છોડવા હોય ત્યાં તમે છોડી શકો. આનો ભદ્રાહા કૃતવો જંતુ વિશ્વતો દબ્ધાસો અપરિતાસ ઉદ્ભિદ. જે વેદ મંત્ર બોલીને બધા તિલક કરતા હોય બ્રાહ્મણો, આપણે આ મંત્ર શું બોલે? મંત્ર કહે છે આનો ભદ્રાહા. ભદ્રાહા એટલે કલ્યાણકારી, ક્રતવ એટલે વિચારો, આયંતુ અમને ચારે તરફથી, વિશ્વતઃ ચારે તરફથી અમને કલ્યાણકારી વિચારો આવે. કેવા વિચારો? એના 3 વિશેષણો છે. અપરિતાસ, આજ સુધી, પરિતાસ એટલે જાણેલા, આજ સુધી કોઈએ જાણ્યા ન હોય એવા વિચારો મને પ્રાપ્ત થાય. આપણે એમ તે કોઈ જાણ્યા ન હોય એટલે જેને આમ આકાશમાં છોડ દીધા હોય આવા વિચારો મને પ્રાપ્ત થાય. કોઈ જાણ્યા ન હોય એવા. તમે ખાલી થઈને બેસો, હું ખાલી છું, હું ખાલી છું, તમે ખાલી થાવ એટલે અસાધારણ વિચાર તમને મળે. ઉદ્ભિદ, એક વિચારોમાંથી હજારો વિચારો પ્રગટ થાય. ખાલી રોકાવ નહીં હું કે મારો એક જ વિચાર, આ એક કામ કરી લીધું, વાત પૂરી થઈ ગઈ. પદ્મશ્રી સવજીભાઈ એક કામ કર્યું રોકાઈ જવા પૂરતી નથી. ઉદ્ભિદ, અનેક વિચારો, એકમાંથી અનેક વિચારો પ્રાપ્ત થવા જોઈએ. દુધાળામાં એક સરોવર બનાવ્યું ત્યાં પૂરતી નહીં, એનાથી પણ વિશેષ વિચારો આવતા જ જઈને એ વિચારો આવે એમ નહીં. અદબ્ધાસહ વિચારો આવે. દબ્ધ એટલે વિઘ્ન, અદબ્ધાસહ એટલે વિઘ્ન ન આવે એવા. હું જેટલા વિચારો કરું એ મારી કૃતિમાં આવે. ખાલી વિચારો કરવું એમ નહીં, લોકોને વિચારો આપવું એમ નહીં, એ મારી કૃતિમાં આવે. હતક જ્ઞાનમ ક્રિયાહીનમ, એને જ જ્ઞાન કહેવાય જે ક્રિયામાં છે. ખાલી તમારી વાતોમાં છે તો માહિતી છે, જ્ઞાન નથી. આ છે સાંખ્યશાસ્ત્ર. અને એ સાંખ્યશાસ્ત્ર માટે હું એટલું ચોક્કસ કહીશ કે પ્રકૃતિ અને પુરુષ આ બે કોણ છે અને પ્રકૃતિથી શું શું થઈ શકે, આખી સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ, એનું આખું લાંબુ વિવેચન જો કોઈમાં હોય તો એ છે સાંખ્યશાસ્ત્રમાં. સાંખ્યશાસ્ત્રને એક લાઈનમાં સાંખ્યશાસ્ત્રને કંઈ કહેવું હોય તો આમને કહી દઉં, સૃષ્ટિશાસ્ત્ર, એટલું યાદ રાખજો. સાંખ્યશાસ્ત્ર એટલે સૃષ્ટિ કેમ બની એની આખી ફિલોસોફી. વિશ્વના જેટલા પણ લોકો છે બધાએ કોપી મારી હોય. 25,000થી વધારે પુસ્તકો લખાણા છે સૃષ્ટિ મીમાંસા વિશે, સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ. બધાએ ફક્ત ને ફક્ત આપણા સાંખ્યશાસ્ત્રની નકલ જ મારી છે. હું સાબિત કરી દઉં, કોઈ પુસ્તક આપે તો હું સાબિત કરી દઉં કે આ શાસ્ત્રોની વાત છે. તમારામાંથી કોઈ પણ આ મારું પ્રવચન પૂરું થઈએ પછી કોઈ પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય હું શાસ્ત્રમાં સિદ્ધ કરી આપીશ. કારણ કે મેં 14 વર્ષ સુધી શાસ્ત્રોને સમય આપ્યો છે. 14 વર્ષ સુધી. આજે પણ મેં તબ તક રહું વિદ્યાર્થી જબ તક ઉઠે ના મેરી અર્થી. આજે પણ 2 કલાક વાંચ્યા વિના હું સૂતો જ નથી. મારા લગ્નના દિવસે પણ સવજીભાઈ મેં 2 કલાક અધ્યયન કર્યું છે. કારણ કે જીવનમાં સ્વાધ્યાય નથી તો વાત પૂરી થઈ ગઈ. તબ તક રહું મેં વિદ્યાર્થી જબ તક ઉઠે ના મેરી અર્થી. મરું નહીં ત્યાં સુધી વિદ્યાર્થી છું. હમણાં જ આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રતજી અહીંયા આવ્યા હતા. એણે હમણાં જ મને વિદ્યા વાચસ્પતિનો એવોર્ડ આપ્યો, ડોક્ટર ઓફ લિટરેચર. અને એમણે મારી આખી ફાઇલ જોઈ. એમણે કહ્યું કે આ વેદો ઉપર, શાસ્ત્રો ઉપર, 18 પુરાણો ઉપર, ઉપનિષદો ઉપર એટલી બધી કથા પહોંચાડવાનું, મને કે આ તમે એટલી બધી મહેનત કરવાનું, વેદોને, એને વેદોની કથાઓ સાંભળી હશે મારી યુટ્યુબ ઉપર, કે આટલી બધી મહેનત કરી, આનું કારણ શું? ત્યારે મેં એમને કહ્યું કે કોઈ લોક સાહિત્યકાર હોય એને ઘરે ઘરે લોક સાહિત્ય પહોંચાડવું હોય તો મારે વૈદિક સાહિત્ય ઘરે ઘરે પહોંચાડવું. એટલે મેં આ વિષય, મને તો ફોન આવ્યો અમારા કમલભાઈ હિરાણી દ્વારા ફોન આવ્યો કે પ્રવચન. એટલે મેં કીધું મારા માટે તો બહુ સારું. હું જેમ માણસ પોતાના ધંધામાંથી 10મો ભાગ કાઢે ને એમ હું મારી કથાઓમાંથી 10મો ભાગ કાઢું. હું જ્યાં પણ જે પણ ગામમાં કથા કરવા જાઉં, એ કથા જ્યાં કરવા જાઉં ત્યાં આજુબાજુના ગામની પ્રાથમિક શાળામાં,
હું કમસે કમ 2 પ્રાથમિક શાળાઓમાં કે 2 સત્સંગના નાનકડા એવા બહેનોના સત્સંગમાં સત્સંગ કરાવવા જાઉં. આ મારો 10મો ભાગ છે, વાણીનો 10મો ભાગ. મેં લગભગ કેટલી યુનિવર્સિટીઓમાં, કેટલી સ્કૂલોમાં, હાઈસ્કૂલોમાં હું પોતે લેક્ચરર તરીકે મેં નોકરી કરી ઘણા વર્ષો સુધી. એટલે મને કહેવાનો મતલબ થાય વાણીમાં પણ તમારે ભાગ કાઢવો જોઈએ. મેં કહ્યું કે વૈદિક સાહિત્ય ઘરે ઘરે પહોંચે એટલે મારા માટે તો હરિકૃષ્ણ ગ્રુપે મારી ઉપર ઉપકાર કર્યો કહેવાય કે મને શાસ્ત્રોની વાત પહોંચાડવા માટે મને અવસર પ્રાપ્ત થયો. બીજું શાસ્ત્ર, હવે સાંખ્યશાસ્ત્રને કારણ કે 12 વાગ્યા સુધીનો સમય છે, મારે દરેક શાસ્ત્રને 15-15 મિનિટ આપવી છે. સાંખ્યશાસ્ત્ર પછી બીજું શાસ્ત્ર છે યોગશાસ્ત્ર, જેની ચર્ચા કાલે જીતેન્દ્રભાઈ અઢિયાએ અહીં કરી છે. પણ હું તમને યોગશાસ્ત્રની એક જ પતંજલિ ઋષિએ યોગશાસ્ત્ર આપ્યું છે. યોગશાસ્ત્રમાં એક વાક્યમાં એને કહેવું હોય તો નિર્વાણ શાસ્ત્ર. નિર્વાણ એટલે મોક્ષનું શાસ્ત્ર. તમારે પાતંજલ યોગ સમજવો હોય તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 એના અંગ છે. અષ્ટાંગ યોગ કહેવાય. 8 યોગને સમજવા હોય, બહુ લાંબી ચર્ચા ન કરવી હોય તો પહેલો વહેલો યમ. યમ એટલે તમે નૈતિક પ્રતિજ્ઞા કરી લો, એનું નામ યમ. આજે કેટલા લોકોએ પ્રતિજ્ઞા કરી કે હું આમ નહીં કરું, આમ નહીં કરું. દાસભાઈએ કહ્યું કે હું કોઈ દિવસ આવા શબ્દો નહીં કહું. આ નૈતિક પ્રતિજ્ઞા છે, યમ છે. તમારા જીવનમાં યમ સિદ્ધ થઈ ગયો. નૈતિક પ્રતિજ્ઞા કરો, પછી પ્રતિજ્ઞા કરો ને એમાંય જો તમે ગંગાજીમાં ઊભા રહી હાથમાં જલ લઈને કરો તો એની ઓરાઓ કંઈક અલગ હોય. એ પ્રતિજ્ઞા તમારી ક્યારેય તૂટે જ નહીં. પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા ન તૂટી એની પાછળનું કારણ હતું એણે ભગવાનને વચ્ચે રાખીને પ્રતિજ્ઞા કરી હતી. એટલે એ પ્રતિજ્ઞા વધારે રહી. તમે હાથમાં જલ લઈને ક્યારેક પાણી તો મૂકજો, પછી એટલું બધું દ્રઢ થઈ જશે, કદાચ મને એવું લાગે કે તમારી ફાંકી ખવાઈ ગઈ સાહેબ, એની પાછળનું કારણ એ છે તમે ગંગા જળમાં જલ લઈને સંકલ્પ નહીં કર્યો. બાકી સંકલ્પની તાકાત છે. વિચારો એટમ બોમ્બ છે. આ જે તમે જે વિચારો, એક અમારે શ્લોક છે, યા સંપદ્યતે બુદ્ધિ યાચ મતિ યાચ ભાવના સહાય તાદૃશા એવ ઇદમ એવ ભવિતવ્યતા. તમારે જે દિશામાં જવું છે એવી જ તમને બુદ્ધિ આવે, એવી જ ભાવના આવે, સહાય કરવાવાળા એવા મળે. તમારે જે તરફ જવું છે બધું ગોઠવાઈ જાય. ઈશ્વરની કૃપા જેટલી બધું છે. હવે બીજું શાસ્ત્ર છે યોગશાસ્ત્ર. નૈતિક પ્રતિજ્ઞા યમ છે. તમે નૈતિક પ્રતિજ્ઞા કરી લ્યો પછી એના પર સકારાત્મક પાલન કરવા માંડો, એનું નામ છે નિયમ. તમે એવું કરો પછી તમારું આસન લાગી જાય. તમે અત્યારે તમને બધાને એવું લાગતું હશે કે આ હરિકૃષ્ણ ગ્રુપ અમને અહીં 3 કલાક સુધી બેસાડી રાખે ને બધાના પ્રવચનો આવે ને, પણ નિયમ એવો છે તમે 3 કલાક એક જ જગ્યા ઉપર બેસો એટલે તમારું મૂલાધાર ચક્ર એક્ટિવ થઈ જાય. મૂલાધાર ચક્ર એક્ટિવ થઈ જાય તો એનો તમને અસર કેમ દેખાય? તમે 3 કલાક એક જ જગ્યા ઉપર બેસો એટલે એ બેસવાના કારણે તમને 2 વસ્તુથી રુચિ ઓછી થઈ જાય, જમવામાં અને ભોગમાં. નિદ્રા અને ભોગ 2 ઓછા થઈ જાય. તમારું બાળક નાનું હોય ત્યારે નાનું બાળક બેસી શકતું ન હોય, એ બેસી શકતું ન હોય એટલે 2 જ કામ કરે, માનું દૂધ પીવે અને સૂઈ જાય. નિદ્રા અને ભોગ, નિદ્રા અને ભોગ, બીજું કંઈ કામ જ ન કરે. જેવો 5મો મહિનો આવે ને એનો ઉપવેશન સંસ્કાર થાય, 5મા મહિને બેસાડે આપણે કે ભાઈ 5મા મહિને બેહાડવાનું છે દીકરાને, આવજો, હાથીઓ દોરીને આપણે બેસાડીએ. 5મા મહિને બેસતો થાય પછી જોજો એની નિદ્રામાં કેટલો ફરક પડી જાય. નિદ્રા અને ભોગ ઓછા થઈ જાય એટલે સમજી લેવાનું કે મૂલાધાર ચક્ર તમારું એક્ટિવ થઈ ગયું. એમાંથી તમારી ઓરાઓ ઊંચી ચડી ગઈ. મૂલાધાર ચક્ર પછી આવે સ્વાધિષ્ઠાન ચક્ર. સ્વાધિષ્ઠાન ચક્રમાં તમારી ઓરા પહોંચે તો તમને ક્યાંય ફરવા જવું ગમે નહીં, ક્યાંય મંડપ મેળામાં જવું ગમે નહીં, તમને એકાંત બહુ પ્રિય લાગવા માંડે. સમજવાનું સ્વાધિષ્ઠાન ચક્ર સિદ્ધ થઈ ગયું, એમાંથી તમારી ઓરા આગળ વહી ગઈ. એના પછી મણિપુર ચક્ર. મણિપુર ચક્રમાં તમારી ઓરા પહોંચે એટલે તમે એકદમ કર્મનિષ્ઠ બની જાઓ. તમને એમ થાય કે આ કામ મને જે સોંપ્યું છે હું નિષ્ઠાપૂર્વક કરું, અને નિષ્ઠાપૂર્વક કરે સમજી લેવાનું કે માણસનું મણિપુર ચક્ર સિદ્ધ થઈ ગયું, એમાંથી ઓરા બહાર નીકળી ગઈ. એના પછી અહીંયા આવે એ છે અનાહત ચક્ર. અને અનાહત ચક્રમાં જ્યારે તમારી ઉર્જા પહોંચે ત્યારે તમે એટલું બધું તમારી વાણીમાં મીઠાશ આવી જાય, તમારી વાણીની અંદર એટલો બધો પ્રેમ આવી જાય કે તમારી વાણી કોઈ પણ સમજી, તમારી વાણીને કોઈ પણ સમજે, કોઈ પણ વાત તમારી વાતને સાંભળે ત્યાં ઓશો રજનીશ કાંઈ પણ બોલતા તો લોકો તત્કાલીન એક્સેપ્ટ કરી જાય. અનાહત ચક્રની વાણી હતી. અનાહત ચક્ર પછી વિશુદ્ધ ચક્રમાં અહીં પહોંચે ઉર્જા. વિશુદ્ધ ચક્રમાં પહોંચે એટલે જે થવાનું હોય તમારા મુખાથી બોલાઈ જાય. તમને એમ થાય કે આને જે બોલવું, જે પણ બોલ્યું એ થાય. ના, જે થવાનું હોય એના મુખથી બોલાવી દે વિશુદ્ધ ચક્ર. અને એના પછી અહીં આજ્ઞા ચક્રમાં જ્યારે પહોંચે, આજ્ઞા ચક્રમાં ઉર્જા પહોંચે ત્યારે મોટા ભાગનું તમારા જીવનમાં મોટા ભાગનું તેજ આવી જાય. તમને એવું થાય કે મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી ગયો છું, નવો પ્રકાશ આવવા માંડે. અને એના પછી આજ્ઞા ચક્રથી અહીં સહસ્રાર ચક્ર છે, અહીંયા પહોંચતા વાર લાગે. આ છે ને આને ગગનગઢ સવા બાપાએ કહ્યું છે. ગગનગઢ રમવાને આવો એ અહીંયાથી અહીંયા ભગવાન 10 આંગળ ઊંચો છે, 10 આંગળ આ
મૂળ મારે કહેવાનો મતલબ છે આસન સિદ્ધ થઈ જાય. આસન સિદ્ધ થઈ જાય પછી તમારે પ્રાણને કંટ્રોલ કરવાનો. તમે બહુ બેઠા રહ્યો તો તમારો શ્વાસ ઓટોમેટિક ધીમો થઈ જાય. તમારો શ્વાસ ધીમો થઈ જાય. તમે જોજો જ્યારે પણ ક્રોધ કરજો, આજે ક્રોધની બહુ ચર્ચા થઈ, ક્રોધ જ્યારે આવે ત્યારે તમારો શ્વાસ વધી જશે. તમે તમારા શ્વાસને કંટ્રોલ કરી લો, ક્રોધને કંટ્રોલ કરવાની જરૂર જ નથી. શ્વાસ કંટ્રોલ, ક્રોધ કંટ્રોલ. આ આપણા બધાના આયુષ્ય છે ને એ શ્વાસોથી છે, વર્ષથી નથી. તમારે કેટલી ઉંમર થાય ને તમે કેટલા વર્ષના થાવ એમ નથી. તમારા શ્વાસ તમે કેટલા ઝડપથી લ્યો છો. કાચબાની ઉંમર સૌથી મોટી કહેવાય. કાચબો 1 મિનિટમાં 3 કે 4 વખત શ્વાસ લે. એક કાચબાની જાતિ અત્યારે નાશ પામી ગઈ. 1000 વર્ષ જીવતો કાચબો આજે 450 વર્ષનો કાચબો તો રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં છે. સૌથી ઓછા શ્વાસ લ્યો, લાંબુ જીવી શકો. સૌથી ઓછા વધારે શ્વાસ કોણ લે? સસલું અને ઉંદર. ઉંદર 1 કે 1.5 વર્ષ જ જીવે. એ તો 100 થી વધારે શ્વાસ લઈ લે 1 મિનિટમાં. સસલું 1 મિનિટમાં 32 થી વધારે શ્વાસ લે. સસલું પણ 8 જ વર્ષ જીવી શકે. જેમ જેમ તમે ઓછા શ્વાસ લ્યો એમ કૂતરો 10 જ વર્ષ જીવે. વધીને હોય તો 13 વર્ષ જીવે. કૂતરો એનાથી વધારે ન જીવે. કોઈ સારો કૂતરો હોય તો 13 વર્ષ જીવે, કારણ કે કૂતરો 13 થી વધારે શ્વાસો લે છે. કહેવાનો મતલબ છે તમે શ્વાસને કંટ્રોલ કરવો જોઈએ. શ્વાસને કંટ્રોલ કરવા માટે પ્રાણાયામ છે. પ્રાણાયામથી શ્વાસ કંટ્રોલ થાય. હવે પ્રાણાયામથી શ્વાસ કંટ્રોલ થાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પછી પ્રત્યાહાર. તમારો શ્વાસ સ્થિર થાય ને, તમે શ્વાસને જોતા જાઓ ને તો તમે કેન્દ્રિત થતા જાઓ. અને પ્રત્યાહાર, તમે શ્વાસને ધીરો કરી નાખશો તો બધી ઇન્દ્રિયો જે બહાર દોડે છે ને અંદર આવી જાય. કાં તો તમે ઓમ બોલો તો બધી ઇન્દ્રિયો અંદર આવી જાય. ઓ એમ કરો તો બધી ઇન્દ્રિયો જે બહાર દોડતી હોય ને અંદર આવી જાય. કાં તો તમારા શ્વાસને તમે ધીમો કરી નાખો તો બધી ઇન્દ્રિયો અંદર આવી જાય. તમે કેન્દ્રિત થઈ જાઓ. પ્રત્યાહાર, પછી ધારણા. પછી તમારી ધારણા બંધાઈ જાય. તમે જે મૂર્તિને જોતા હોય, જે મંત્રને જોતા હોય એ મંત્ર જ દેખાય. ધારણા, પછી એ કરતાં કરતાં એમાં તલ્લીન થઈ જવું. એમાં તલ્લીન થઈ જવું એનું નામ જ છે ધ્યાન. અને ધ્યાન થતાં થતાં પરમ આનંદની અનુભૂતિ કરવી, એ આનંદની અનુભૂતિ કરવી એનું નામ છે સમાધિ. આ છે આખું યોગશાસ્ત્ર. યોગશાસ્ત્રની એક હું આપને ચર્ચા કરીશ, શ્વાસ અને પ્રશ્વાસની. આપણા સંસ્કૃતિમાં કોઈ પુસ્તક વાંચ્યું હોય તો પોલ બ્રન્ટને એક સવજીભાઈ પુસ્તક લખ્યું છે. એનું નામ છે સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા. સમય મળે તો ચોક્કસ વાંચજો. અથવા ગુજરાતીમાં તમારે એનો અનુવાદ હોય તો પ્રવીણ પ્રકાશન રાજકોટે ભારતના આધ્યાત્મિક રહસ્યો ગુજરાતીમાં પુસ્તક છે. પોલ બ્રન્ટને લખ્યું. પોલ બ્રન્ટન વિદેશનો એક બહુ મોટો પત્રકાર. ભારતના ઋષિઓ વિશે સાંભળતા ત્યારે એને લાગ્યું કે આ બધા ખોટા છે. ખોટા છે એમ નહીં, એ ભારત આવ્યો અને ભારતમાં બધા જ્યાં જ્યાં સંતો હતા બધાને મળ્યા, પણ કોઈ સંતોમાં એવું બધું ને કંઈ જોવા ન મળ્યું. એટલે દિલ્હીના એરપોર્ટમાં બેઠા હતા અને દિલ્હીના એરપોર્ટમાં બેસીને એણે નક્કી કર્યું કે આ ભારતમાં બધા લોકો ખાલી વાતો જ કરે છે, કોઈમાં કંઈ છે નહીં. અને એ એવો અફસોસ કરતા હતા, એની ડાયરીમાં લખતા હતા. ત્યારે એની બાજુમાં કોઈ ભારતીય બેઠો હતો. એણે પૂછ્યું કે આ તમે શેનું ઓલું આ લખો છો? કે તમારા ભારતમાં બધા લોકો વાતો બહુ કરે છે કે આવા આવા અમારામાં ઋષિઓ ને સંતો નથી, પણ મને તો એક પણ સંત મળ્યા નહીં. હું તો બધામાં ફેર્યો, હરિદ્વારથી લઈને ઋષિકેશમાં ને બધામાં ફેર્યો, કાશીમાં ને. ત્યારે એણે કહ્યું કે એક કામ કરો, તમે હજુ બધાને મળ્યા હોય તો ભલે મળ્યા હોય, તમે અરવિંદોને મળો. અરવિંદોને મળો પછી મને કહેજો. અરવિંદોને મળવા માટે ગયા છે પોલ બ્રન્ટન. અને પોલ બ્રન્ટન લખતા હતા અરવિંદો કંઈક. એટલે પોલ બ્રન્ટન એની પાસે જઈને બેઠો ત્યારે એ ફળ લઈને ગયો હતો. એટલે આણે લખતા લખતા એને પૂછ્યું કે શું? તો કે મળવા માટે આવ્યો. કે ભલે, બીજું કંઈ? આને એવું થયું કે આને મારા ફળે સ્વીકાર, ત્યાં ફળ રાખી દો. આમણે કીધું આને મારા ફળે સ્વીકાર્યા નહીં. ભલે આ કંઈ મને જવાબ તો નથી આપવાના, પણ ફળ સ્વીકાર્યા હોત તો. એટલે 3 વખત વિચાર કર્યો ને ત્યાં અરવિંદોએ જવાબ આપ્યો કે તમારા ફળ મેં લઈ લીધા છે. તમારા ફળ મેં એની કેલેરી લઈ લીધી છે. કે મેં દ્રષ્ટિ કરી ત્યાં એની કેલેરી લઈ લીધી. તમારા ફળને જો, 2 ફળ એકદમ ઝાંખા પડી ગયા છે. ખરેખર પોલ બ્રન્ટને ફળ કાઢ્યો તો ફળ ઝાંખા પડી ગયા હતા. કે જે વ્યક્તિ આંખ ઉપર દ્રષ્ટિ કરે એની કેલેરી લઈ લેતો હોય આ વ્યક્તિ કેવો હોય. અને એ પોલ બ્રન્ટને પછી બધા ઉપર લખવાનું ચાલુ કર્યું અને પછી બધા સંતોને મળવાનું ચાલુ કર્યું. પોલ બ્રન્ટન જેવા પત્રકારે, વિદેશના પત્રકારે ભારતના સંતો વિશે લખ્યું. એણે વિશુદ્ધાનંદ કાનન વિશે લખ્યું. વિશુદ્ધાનંદ કાનન એટલે એ વિદેશના લોકોએ એને એવોર્ડો આપ્યા. વિશુદ્ધાનંદ કાનન કાશીમાં મલદહિયા ઉપર એનો આશ્રમ છે. એ ચકલામાંથી હાથી બનાવી દે, હાથીમાંથી પોપટ બનાવી દે. લાઈવ આ ગ્રંથોમાં બધામાં એનો ઉલ્લેખ છે. અને આ બધા આપણે એમ કે થોડા વર્ષો પહેલા જ થઈ ગયા. વિશુદ્ધાનંદ કાનન સૂર્ય વિજ્ઞાન જાણતા હતા, પ્રાણ ગમે એમાં ટ્રાન્સફર કરી શકે. અને અત્યારે એક આવી વિભૂતિ જોવી હોય તો એ છે દશરથ બાપુ.
દશરથ બાપુ તમને ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે. તમે યુટ્યુબમાં ક્યારેક સર્ચ કરજો દશરથ બાપુ. અત્યારે એ માલસરમાં રહે છે નર્મદાજીના કિનારે, અને અબ્દુલ કલામના સલાહકાર હતા. આપણા જે સાયન્ટિસ્ટ મોટું આખું મંડળ છે, એ મંડળ છે, એ મંડળના પણ માર્ગદર્શક છે. એક પણ ચોપડી ભણ્યા વિનાનો એટલો મહાપુરુષ કે એ તમને અહીંયા બેઠા બેઠા જ્યાં ટાઈમ ટ્રાવેલિંગ કરાવવું હોય ત્યાં ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે. હું આપને કહેવા માંગુ છું, યોગ આ છે ભારતની સંસ્કૃતિનો યોગ. યોગ શાસ્ત્ર એટલે તમને પરમ આનંદની અનુભૂતિ કરાવી શકે એવો શાસ્ત્ર કે જેના દ્વારા ઈશ્વરની અનુભૂતિ થઈ શકે એવું યોગ શાસ્ત્ર એ બીજા નંબરનું શાસ્ત્ર છે. ત્રીજા નંબરનું શાસ્ત્ર ન્યાયશાસ્ત્ર. ન્યાયશાસ્ત્ર આપણે ગૌતમ ઋષિએ આપ્યું છે, એ તર્કશાસ્ત્ર છે. આપણે બધા કે આ વ્યક્તિ તો બહુ તર્ક કરે છે, બહુ તર્ક કરે છે. મારી દ્રષ્ટિએ એને તર્ક કરવા જ જોઈએ. એવા માટે તર્ક કરવા, તર્ક કરતા કરતા જ તમે મૂળ સિદ્ધાંત સુધી પહોંચી શકો. પોલીસવાળા જ્યારે કોઈ ચોરને પૂછે, એ ક્યાં ગયો તો, આમ ગયો તો, તેમ, એ ખોટે ખોટા તર્ક ઊભા કરીને સત્ય સુધી પહોંચાડી દે. અદાલતોમાં ફેસલા થાય તો તર્ક ઉપર જ થાય ને. તર્ક કરતા કરતા મૂળ સિદ્ધાંત ઉપર પહોંચી જવું, આને કહેવાય ન્યાયશાસ્ત્ર. અને આ ન્યાયશાસ્ત્રમાં સૌથી મોટું તર્કમાં એક હસવા જેવી વાત છે, તમને પાછું ગાંભીર્ય ન લાગે કે આ બધી વાતમાં, અને એ ચર્ચા છે, એક ગુરુ રહેતા હતા ગિરનાર ઉપર. હવે ગિરનાર ઉપર દત્તાત્રેયના શિખર ઉપર રહેતા અને એના બે શિષ્યો હતા. ગુરુજી દર એકાદશીની જે આપણે કાલે ચર્ચા કરી કે કાલે છે એકાદશી, અને એકાદશીની જે આપણે ચર્ચા કરી, એકાદશીના દિવસે એ વિષ્ણુ ભગવાનના 1000 નામથી, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીથી તુલસી દળ ચડાવે ઠાકોરજીને. એટલે એ ઠાકોરજીને ચડાવે. દર વખતે તો એકાદશી હોય તો એના સેવકો આપી જાય બાપુને. હવે બાપુને આજે એકાદશી હતી ને, એકાદશીમાં તુલસી દળ લેવા માટે બેમાંથી એક શિષ્યોને જવું પડે એમ હતું. ગિરનાર એટલો બધો 10,000 પગથિયા ઉતરીને આવે, તુલસી દળ લઈને જાય. એટલે શિષ્યોએ બુદ્ધિ વાપરી કે આપણે આમાં આવવું નથી. એટલે ગુરુજી બેસી ગયા આસન ઉપર. ઓલો ભાઈ દેવા નહોતો આવ્યો જે દેવા માટે રોજ આવતો. એને ગુરુજીએ કહ્યું કે ઓલા તુલસી દળ, તો એનો ઓલો શિષ્ય હતો, એ શિષ્યએ કહ્યું કે ગુરુજી તુલસી દળ એટલે હું જાણતો નથી કેવા હોય. એટલે ગુરુજીને એમ થયું કે શિષ્ય જવા માટે મનાઈ કરે છે. બીજા શિષ્યને બોલાવ્યું કે બેટા તુલસી દળ નીચેથી લઈ આવવાના. કે તુલસી દેવ આમ કેળાના પાન જેવા હોય લાંબા, એ તુલસી દળ કે એનો મતલબ કહેવા માંગે છે, હું એ નથી જાણતો. એટલે આને ખબર પડી ગઈ કે આ બંને શિષ્યો જવા નથી માગતા. ગુરુજી કે હું જઈને લઈ આવે, પણ મારો નિયમ છે આસન ઉપર બેસી જાવ પછી ઊભો ન થાવ. હવે તમે બે તુલસી દળ ઓળખતા નથી, એક કામ કરો, મારું આસન ઉપાડ લ્યો, આસન લઈને નીચે ચાલો, હું બતાવી દઉં તુલસી દળ કોને કહેવાય. અને આસન લઈને બે ગિરનાર ઉપરથી નીચે ઉતર્યા. કીધું કે આના કરતા એક જે હોત તો સારું રહે. બે નીચે આવ્યા, આમ તુલસી દળ જોઈ. ગુરુજી કે તુલસી દળ, કે ગુરુજી તુલસી દળ આને કહેવાય? ગુરુજી કે ના ના, તુલસી દળ આને ન કહેવાય. ગુરુજી તુલસી દળ આને કહેવાય? તો ગુરુજી આને ન કહેવાય. તુલસીને જોઈને પણ ગુરુજી કે તુલસી આને ન કહેવાય, આને ન કહેવાય, આને ન કહેવાય. એમ તર્ક કરતા કરતા કે ગુરુજી આમે તુલસી લીલા હોય, એવડા પાન જેવા હોય, ગુરુજી આને તુલસી દળ કહેવાય. ગુરુજી કે હા બેટા, આ તમને આ સમજાવવા માટે નીચે લઈ આવ્યો છે. તર્ક કરતા કરતા મૂળ સિદ્ધાંત સમજાઈ જાય, એટલે આપણું આ શાસ્ત્ર છે તર્ક માટે. અને તર્ક કરતા કરતા એક તર્ક, આપ સૌ લોકો બેઠા છો, આપને ક્યાંક બોરિંગ ન થાય એટલે એક તર્ક આપની સામે આપું છું. જેટલા લોકો બેઠા છે, જેની પાસે નોટ પેન હોય, કોઈ પાસે મોબાઈલ હોય તો એ અજમાવી શકે. સાહેબ આપ અજમાવજો, આપને એક હું વિનંતી કરું. જોજો તર્કશાસ્ત્ર કોને કહેવાય. હું આપને સંખ્યા કહું, કોઈ પણ 10 સંખ્યાનો તમે ટોટલ કરજો. 10 થી લઈ અને 99 સુધીની કોઈ પણ સંખ્યાનું તમે ટોટલ કરો. તમારે એક સાથે ટોટલ કરવાનું 10 સંખ્યાનું. જેવી રીતે આમ જો સાહેબ, જેવી રીતે 33 હોય તો 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41 અને 42, એમ 10 સંખ્યાનું એક સાથે તમારે ટોટલ કરવાનું તમારા મોબાઈલમાં. એ તમે હજી એનો ટોટલ કરશો ને, હજી તમે સંખ્યા લખશો ને, ત્યાં હું એનો ટોટલ કહી દઈશ. કોઈ પણ એક સંખ્યા બોલે, કોઈ પણ વ્યક્તિ, કોઈ આંકડો તો બોલો, 10 થી લઈને 99 સુધીમાં કોઈ પણ. 76, એટલે 76, 77, 78, 79, 80 એ કરો તમે, એનો ટોટલ 805 હશે. 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84 અને 85, આ 10 સંખ્યા છે. એનો ટોટલ કરો 805 એનો ટોટલ હશે. બીજી કોઈ સંખ્યા બોલો ત્યાં સુધીમાં, બોલો આપ. 51, 52, 53, 54, 55, 555 એનો ટોટલ હશે.
51 થી કરીને તમે 10 કરી નાખો, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. તમે ટોટલ કરો 10 સંખ્યાનો 555 નો ટોટલ હશે, બરાબર ને? આ છે આંકડાનું શાસ્ત્ર, આ છે બીજ ગણિત. કોઈ પણ પાંચમી સંખ્યાની પાછળ તમે 5 લગાડી દો એટલે એની ટોટલ સંખ્યા છે. તમે મને 76 કહ્યા હતા એટલે 76, 77, 78, 79 ને 80, 80 પાંચમી સંખ્યા છે, એની પાછળ 5 લગાડી દો, 805 નો ટોટલ. તમે મને 51 કહ્યા હતા, 51, 52, 53, 54 અને 55, 55 ની પાછળ 5 ની સંખ્યા લગાડી, 555 એનો જવાબ છે. આ ભારતના આને કહેવાય તર્કશાસ્ત્ર. તર્કોથી તમે આને પામી શકો. મોટી મોટી પરીક્ષાઓ પાસ કરવી હોય, હું સંસ્કૃતથી AA, PhD, નેટ અને ડિલીટ થયેલો છું. નેટની પરીક્ષા આખા ભારતમાં 6% જ્યારે પરિણામ આવતું ત્યારે એમાં હું ક્વોલિફાઈડ થયેલો છું. અને આવા પ્રશ્નો બીજો આપની સામે આ તર્કશાસ્ત્રની વાત આવેલી, એક તર્ક તમારી આગળ પણ ઊભો થાય. તર્કથી સત્યને પામી શકાય, મારો ભાવ એટલો જ છે કહેવા માટે. તમે કોઈ પણ સંખ્યા એક તમે ધારી લ્યો, જેટલી પણ તમારે સંખ્યા ધારવી હોય એ સંખ્યા ધારી લ્યો. એક આંકડામાં, 2 આંકડામાં, 3 આંકડામાં, 4 આંકડામાં, જે પણ સંખ્યા ધારવી હોય, એટલે 3 થી વધારે આંકડામાં ધારજો, જેના કારણે તમે બરાબર આવી શકો. અને 3 કે 4 આંકડામાં ધારો તો એનો ટોટલ બરાબર થઈ શકે. એટલે જે પણ તમે સંખ્યા ધારી છે એ જે સંખ્યા તમે જ સાહેબ ધારી લ્યો, એક સંખ્યા કોઈ પણ આંકડો. તમારી પાસે પેન રાખો તો જ ખ્યાલ આવશે, પેન વિના તમે નહીં કરી. સબજીભાઈ આપ કરો, પેન કરીને પેનથી લઈને એક સંખ્યા તમે લખો. જેવી રીતે 213 લખી હોય તમે, તો 213 3 આંકડા ત્યાં પછી 3 ને 2 5 ને 1 6 એનો ટોટલ થાય. તમે એનો 6 એનો ટોટલ કરી નાખો. એની જેમ તમે કોઈ પણ સંખ્યા કરો એ સંખ્યાનો ટોટલ કરી નાખો. જેવી રીતે 555 છે તો 15 એનો ટોટલ થાય, એમ સામે 15 સંખ્યા લખી નાખો. પછી જે સંખ્યા આવી એ સંખ્યા એમાંથી બાદ કરી નાખો. 555 સંખ્યા આવી તો 555 તો 15 આવી તો એ 555 માંથી 15 બાદ કરી નાખો. અને 15 બાદ કરી નાખ્યા, અને પછી જે સંખ્યા આવી એમાંથી કોઈ પણ એક સંખ્યા ઉપર રાઉન્ડ કરી નાખો. જેવી રીતે 213 સંખ્યા આવી હોય તો 1 ઉપર તમે રાઉન્ડ કરી શકો, 2 ઉપર રાઉન્ડ કરી શકો, 3 ઉપર રાઉન્ડ કરી, ગમે એમાંથી એક સંખ્યામાં રાઉન્ડ કરી શકો. તમે એક સંખ્યામાં રાઉન્ડ કરીને બીજી સંખ્યા કેટલી છે એ મને આંકડો કયો તમે. જેવી રીતે 213 છે તો હું એમાં 3 ઉપર આંકડો કરી નાખું તો 21 સંખ્યા વધી. હું 2 ઉપર આંકડો કરી નાખું તો 13 સંખ્યા વધી. હું 1 ઉપર કરી નાખું તો 23 સંખ્યા વધી. એમ તમે મને સંખ્યા કયો પછી જે વધી હોય. બીજા કોઈ કરતા હોય તો કહેજો. 40 સંખ્યા વધી છે તમારે 40 સંખ્યા વધી છે ને, તો તમે 5 ઉપર આંકડો માર્યો છે. રેડી ને? તમે સવજીભાઈ તમે કોઈ આંકડો માર્યો છે? હજી એક વખત કરવું તમે કરી શકો. હું તમારી જન્મ તારીખ પણ કહી શકું આ આંકડા ઉપર, ને તમારી ઉંમરે કહી શકું. તમારી ઉંમર કેટલી છે એ ઉંમર ઉપર 1 મિનિટ માટે તમે કોઈ પણ સંખ્યા એક ધારી લ્યો. સાહેબ આ બધ ધારી લ્યો. હા, આપ ધારી લ્યો. કોઈ એક સંખ્યા ધારી લખી લ્યો તમારી નોટમાં. હું આપને આ તર્કશાસ્ત્ર સમજવાનું, શાસ્ત્રોની તાકાત, એક કોઈ પણ સંખ્યા ધારી લ્યો અને એ સંખ્યા ધારી લ્યો, જે સંખ્યા આવી છે એને 2 થી ગુણી નાખો. જેવી રીતે મેં 10 ધારી છે, 10 ગુણ્યા 2 એટલે 20 સંખ્યા આવી છે. એ 20 આવી છે એમાં +5 કરો. જે સંખ્યા ડબલ કરી છે એમાં +5 કરો. થઈ ગઈ 5 +5. જેવી રીતે 10 મેં ધાર્યા છે, 10 ગુણ્યા 2 એટલે 20. 20માં 5 નાખો એટલે 25. હવે જે 25 સંખ્યા આવી એને ગુણ્યા 50 કરી નાખો. એના ગુણ્યા 50. ના એમ શૂન્ય સંખ્યા નહીં ધારીશું તો પછી એનો ગુણ્યા કંઈ આવે જ નહીં ને. થોડીક સંખ્યા ધારો, એના ગુણ્યા 50 કરી નાખો. અને જેટલી સંખ્યા આવી છે એમાંથી 1774 એમાં 1774 એમાં પ્લસ કરો. જે સંખ્યા આવી એમાં 1774 એમાં પ્લસ કરો. કરી 1774 એમાં પ્લસ કરો. અને એમાં તમારી જેટલી જે તમારી જન્મની સાલ છે 1970 કે એમાંથી માઇનસ કરી નાખો.
હવે કેટલા આવ્યા છે મને કયો? હે 2317. 2300 એટલે તમે 23 ધાર્યા હતા. ના થાય. 50 ગુણ્યા 2 કરો 100 થાય. 100 માં 5 કરો 105 થાય. 105 ગુણ્યા 50 કરો, એ આંકડામાં 1774 પધરાવો. એ 1774 એમાં પ્લસ કરો, પછી એમાંથી તમારી 1962 કે 1963 કે જે તમારી હોય એમાંથી માઇનસ કરો. $1970 કે જે તમારી હોય એમાંથી માઇનસ કરો, પછી કેટલી સંખ્યા આવી મને કયો? તો તમારી ઉંમર, તમે 50 સંખ્યા ધરીને તમારી ઉંમર 55 વર્ષ થઈ ગઈ છે. રેડી? આ છે તર્કશાસ્ત્ર. તર્ક દ્વારા સત્ય સુધી પહોંચી શકાય. મારે કંઈ ગણિતના દાખલા નથી ગણાવવા તમારી પાસે. અંક ગણિત દ્વારા, કોઈ પણ તત્વની સંખ્યા દ્વારા, મારો કહેવાનો ભાવ એટલો જ છે, તમે તર્ક દ્વારા પરમ તત્વની અનુભૂતિ તર્ક દ્વારા કરી શકો ને. એક જ સેકન્ડમાં, એક જ નાનકડી એવી વાત કરી નાખું. તર્ક એટલે સૌથી મોટો તર્ક. હમણાં જ સબજીભાઈ વાત કરી હતી ડાયાબિટીસ અને બીપીની. તો વાઘભટ્ટજીએ અષ્ટાંગ હૃદયમ નામનો ગ્રંથ છે, એમાં વાઘભટ્ટજીએ લખ્યું છે, અને વાઘભટ્ટજીએ લખ્યું છે કે ડાયાબિટીસ કેવી રીતે થાય, એના કારણો બતાવ્યા છે. આનાથી બીજું કોઈ કારણ ડાયાબિટીસમાં હોય જ નહીં. વાઘભટ્ટજીએ કહી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ છે. એક પેલું ડાયાબિટીસ થવાનું પહેલું કારણ નવધાન્ય. તમે નવું ધાન્ય ખાવ એટલે ડાયાબિટીસ થાય. ડાયાબિટીસના સૌથી વધારે પ્રોબ્લેમો અત્યારે થવા માંડ્યા એનું કારણ શું? નવું ધાન્ય ખાઈએ છે. જે ઘઉં ખડામાં 10 દિવસ સુધી પડ્યા રહેતા, એ ઘઉં તત્કાલ કપાઈ જાય ને તત્કાલ પેક થઈ જાય ને તત્કાલ આપણા ઘરે આવી જાય ને તત્કાલ આપણે ખાવા માંડીએ. પહેલાના સમયમાં કોઠીઓ રાખવામાં આવતી કે નવું ધાન્ય છે ભરવામાં આવે, નીચેથી ડાટો ખેંચવામાં આવે, જૂનું ધાન્ય આવે. કમસે કમ તમારે ત્યાં ધાન્ય જે આવે એ કમસે કમ તડકામાં 10 દિવસ રહેવું જ જોઈએ. તડકામાં 10 દિવસ રહે તો જ એ શુદ્ધ થાય. નવું ધાન્ય ખાવાથી ડાયાબિટીસ થાય છે. એની પાછળનું કારણ આપણે ધાન્ય નવું ખાવા માંડ્યા છે. જૂના, જેટલું જૂનું અનાજ એટલું સારું, એટલે કોઠી રાખવાનું. નવધાન્ય પહેલો પ્રયોગ. નવધાન્ય સુરા. સુરા એટલે દારૂ અને કોલ્ડ ડ્રિંક્સ. જ્યારથી કોલ્ડ ડ્રિંક્સનું પ્રમાણ વધ્યું છે ત્યારથી ડાયાબિટીસનું પ્રમાણ પણ વધ્યું છે. આલ્કોહોલવાળી વસ્તુ જેટલી પણ પીએ. નવ ધાન્ય સુરા. પછી અનુપ. અનુપ એટલે જેટલો પ્રદેશ ભેજવાળો પ્રદેશ છે, ભેજવાળા પ્રદેશમાં તમે રહ્યો એટલે ડાયાબિટીસ થાય. સૌથી વધારે ડાયાબિટીસ વાળા 2 રાજ્ય છે આપણા, એક ગુજરાત ને એક મધ્યપ્રદેશ. જ્યાં સૌથી વધારે ભેજવાળું વાતાવરણ રહેતું હોય એની ભૂમિમાંથી, એ ભૂમિમાં રહેલું માંસ, એ ભૂમિમાં રહેલી શેરડી, એ ભૂમિમાં રહેલા ગાયનું ગોરસ, એ જે પણ તમે લ્યો એનાથી ડાયાબિટીસ થાય. એના રહેલો ગોળ, એમાં રહેલો ગોળ. આપણે મોટાભાગના લોકો કહે કે ભાઈ ગાંઠિયા આપો અમને, અમને જલેબી ન આપતા. અરે ગાંઠિયાથી પણ એ જ થાય. ગાંઠિયા એટલે ચણા, ચણા એટલે પાણીમાં પડેલા હોય. એ ચણા તમને ડાયાબિટીસ ન કરે જે શેકી નાખવામાં આવ્યા હોય. એ શેકાઈ જાય તો, બાકી તો આ જેટલું ભેજવાળું ખાવ ડાયાબિટીસ થવાની, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એના પછી જે એક વાત લખી છે, એક સ્થાના સનરતી. એક જ આસન ઉપર તમે આખો દિવસ બેઠા રહ્યો, બેઠકનું તમારું બેઠકવાળું જીવન થાય, ડાયાબિટીસ થાય. એક પણ મને કથાકાર બતાવો જેને ડાયાબિટીસ ન થાય. એક જ આસન ઉપર બેસે વારંવાર 3-4 કલાક, હલે જ નહીં. જાપાનમાં કોકાકોલાની કંપની છે, એમાં નિયમ છે 1 કલાક સુધી કોઈ પણ વર્કર બેસે પછી એને 5 મિનિટ ઊભું થઈને થોડુંક ચાલવાનું, પછી પાછા બેસી જાય. સતત એક આસન ઉપર બેસો, પછી એક સ્થાન. તમે મારા ઘર સિવાય છોડીને હું ક્યાંય જાવ જ નહીં, મને ક્યાંય જવું ગમે નહીં, ડાયાબિટીસ થાય. એક જ વાતાવરણ, વાતાવરણ બદલવું જોઈએ. તીર્થયાત્રા એના માટે તો છે, વાતાવરણ બદલે. આ મને યાદ આવે, આ જે કાર્યક્રમ છે, કાર્યક્રમની એક રૂપરેખામાં મને એક મંત્ર યાદ આવે, સમાની વહ આકુતિ સમાના હૃદયાની વહ સમાન મસ્તુઓ મનો યથા વહ સુસાહસતી. આખા પરિવારના જે વર્કરો છે એના માતા પિતાને, એના પત્નીના માતા પિતાને, એટલે એના સાસુ સસરાને બધાને લઈ આવવાની જરૂરિયાત શું છે? આપણે એમ થાય કે 15 દિવસ અહીં રોકવાનો કાર્યક્રમ શું છે? હાલો કૃતજ્ઞતા વંદન કરે, પણ એટલા બધા દિવસ? આનો નિયમ છે કે તમારા શ્વાસથી શ્વાસ મળે ને તો જ પ્રેમ થાય.
તમને તમારો શ્વાસ જેના શ્વાસ સાથે નથી મળતો એની સાથે તમને પ્રેમ જ નહીં થાય. તમને મા પ્રત્યે શા માટે એટલો બધો પ્રેમ છે? તમારો અને તમારી માનો શ્વાસ બહુ મળ્યો છે એટલે મા પ્રત્યે જેટલો પિતા પ્રત્યે પ્રેમ નહીં હોય ને એટલો મા પ્રત્યે હશે. શા માટે? તમારા શ્વાસ રોજ મળે છે એને. શ્વાસથી શ્વાસ મળે એના પ્રત્યે તમને પ્રેમ થાય. તમે શિક્ષકનું ન માનો, તમે માતા પિતાનું ન માનો, તમારા ક્લાસમાં તમારી બેઠકમાં બેસતો હોય બેન્ચની બાજુમાં એનું માનો, તમારો શ્વાસ ને એનો શ્વાસ મળે છે. શ્વાસો મળવાથી જ પ્રેમ જાગે. એટલે આ બધું પ્રેમ ઊભો કરવાનું વાતાવરણ છે. તમારા ને મારા બધાના શ્વાસો 15 દિવસ સુધી મળે. આ પ્રેમ ઊભો કરવાની વ્યવસ્થા છે. બીજું, સમાના હૃદયાની હૃદય એક કરવું એટલે ભાવ એક કરવો હોય તો શું કરવું પડે? 2 કામ કરવા પડે. ભાવ એક કરવો હોય તો એક ભાવ ઊભો કરવા માટે, ભાવ એક કરવા માટે બધાએ ભેગું જમવું પડે. હમણાં આ ચર્ચા થઈ, મને ખબર પડી કે 65 લોકો આ બધાના ઘરે સાંજના જમવાનો નિયમ એક, એટલે આ કોઈ સામાન્ય વાત નથી. તમારે આખા પરિવાર સાથે જમવું હોય, તમારા બધા કામો આડાવડા કરીને ઘરે પહોંચવું પડે તો જ ઘરના બધા સાથે જમી શકે. એનો મતલબ છે પરિવાર માટે બીજી બધી વસ્તુઓને સામાન્ય કરી દેવી, પરિવાર જ સૌથી ઉપર, એવી ભાવના હોય તો જ તમે સાથે જમી શકો. આ છે પરિવાર પ્રત્યેનો ઊંડાણનો પ્રેમ. એના માટે તમારે ઘણું બધું જતુંય કરવું પડે. અમુક લોકો મળવા આવતા હોય તો એને મળવાની પણ ના પાડી દેવી જોઈએ કે ભાઈ મારા ઘરના હું નહીં જાઉં ત્યાં સુધી જમશે નહીં. અને એને જ્યારે આ વાતની ખબર આવશે ત્યારે એને એના જીવનમાં પણ એવું થશે કે મારે આ કરવું જોઈએ. મૂળ વાત આપણી એ છે કે એક સ્થાન આસન રતી. તમે એક જ સ્થાનથી બહાર નીકળી જાઓ, ભાવ એક કરવો હોય તો ભેગું જમવું પડે. ભેગા જમવાથી જ ભાવ ઊભો થાય. અને બીજો ભાવ જગાડવો હોય તો ગીતથી જાગે. મને એક એવી વસ્તુ બતાવો, સ્વાધ્યાય પરિવાર હોય તો એનું એક ભાવ ગીત હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય તો એનું પણ એક ગીત હોય. કોઈ વાત એવી ન હોય જે ગીતથી ચાલુ ન થાય. અને જે કાર્યક્રમ ગીતથી ચાલુ થાય, માં આપણે ગીતથી જ ભાવ જગત ઊભી કરતી. હાલરડા લગ્નમાં પણ ભાવ જગત, એ ફૂવા આવે ને ફઈ આવે ને ભાવ જગત એમાં જ જાગૃત થાય, ગીતથી જાગૃત થાય. શિવાજી આવા પાયકા, એની પાછળનું કારણ એની માના હાલરડાઓ હતા. આ ગીતની તાકાત છે. શિવાજી જેવો પાયકો એટલે આ તાકાત છે ગીતની. ભાવ જગત જગાડવું હોય તો ગીતથી જાગી શકે. મારો આપને કહેવાનો ભાવ એટલો જ છે કે મૂળ વાત એ એક જ છે. એક સ્થાન આસન રતી. એક જ આસનમાં એક સ્થાનમાં રહ્યો તો ડાયાબિટીસ થાય. અને શયનમ વેદ વર્જિતમ. અને તમારા શયનનો ક્રમ ઉલટો છે તો ડાયાબિટીસ થાય. ડાયાબિટીસનું એક કારણ એ પણ છે કે તમારું ને મારું જાગવાનું થઈ ગયું છે. સુવાની સાયકલ સૌથી શ્રેષ્ઠ સાયકલ 9 થી 12ની. તમે 9 થી 12માં સૂઈ લો, વાત પૂરી થઈ ગઈ. તમારે બીજું કંઈ કરવાની જરૂર જ નથી. આમાંથી કોણ વ્યક્તિ 9 થી 12માં સૂય? એક તો હાથ ઊંચો કરે છે. જાજા લોકો છે. તમે બધા જેટલા 9 થી 12માં સૂઈ જતા એ પહેલી સાયકલમાં એ બધા નિરોગી હશે. આ નિરોગીનું પહેલું પ્રમાણ છે 9 થી 12માં સૂઈ જવું. એટલે વ્યારું છે એ સૂર્યાસ્ત પહેલા કરી લેવું. જૈન લોકોની આ સૌથી શ્રેષ્ઠ પરંપરા છે. સૂર્યાસ્ત પહેલા જમી લઈ. અક્ષય કુમારને પૂછવામાં આવ્યું, આપણા અભિનેતાને, તમે એટલા બધા ફિટ કેમ છો? અક્ષય કુમારનો જવાબ હતો કે રોજ હું સૂર્યાસ્ત પહેલા જમી લઉં છું. આ અક્ષય કુમારનો જવાબ છે, એક અભિનેતાનો. એવા જગ્યામાં રહેવાવાળા વ્યક્તિનો આ સંદેશો છે. એટલે આપણે કહેવાનો મતલબ છે એટલા કારણોથી ડાયાબિટીસ થાય. અરે તમે ગમે એટલો સ્ટ્રેસ લ્યો પણ આને ફોલો કરો તો સ્ટ્રેસ ભલે ગમે એટલો હોય, પાછા તમે પ્રફુલ્લિત થઈ શકો. તમે સૂઈ જ જાઓ વહેલા, વાત પૂરી થઈ ગઈ. એટલે આખું આ શાસ્ત્ર છે એને તર્કશાસ્ત્ર કહેવાય. તર્કશાસ્ત્ર એટલે ન્યાયશાસ્ત્ર. એના પછી ચોથું શાસ્ત્ર, છેલ્લે 15 મિનિટ રહી છે ને, 15 મિનિટમાં 4, 5 અને 6 ત્રણેય શાસ્ત્રો હું પૂરા કરી લઈ. મેં 450થી વધારે કથાઓ કરી છે. લગભગ 450 સુધી પહોંચી ગયો છે. આજ સુધીની કથામાં એનો ટાઈમ 9 થી 1 હોય એટલે 1 વાગે મારી કથા નમઃ પાર્વતી પતય થઈ જ ગયું હોય. અને 1 મિનિટ પણ હું મોડો હોવો જ નહીં. વ્યાસપીઠ 9 વાગ્યા હોય તો હું વ્યાસપીઠ ઉપર હોવો જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક પણ કાર્યક્રમમાં હું મોડો ન હોઉં. એના માટે કદાચ મારે રાત્રે ટ્રાવેલિંગ કરવું પડે. હમણાં જ કાલે જ મારી કથા વિરામ થઈ અયોધ્યામાં રામકથા. યુગાનું યોગ સ્થિતિ એવી થઈ કે 21 તારીખે દિલ્હીમાં મારા વિઝા માટે ઇન્ટરવ્યૂ હતું, સાક્ષાત્કાર. અમેરિકામાં પૂજ્ય મોરારી બાપુ 108 લોકોને લઈ જાય છે હાર્વર્ડ યુનિવર્સિટીમાં કથા માટે. અને એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં લગભગ વિદેશના જેટલા લોકોએ રામાયણ ઉપર કંઈક ને કંઈક સંશોધન કર્યા છે, એવા વિદેશના ઘણા બધા દેશોમાંથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં રામાયણ વિશે, રામાયણની એકેડેમિક કોન્ફરન્સ, વર્લ્ડ કોન્ફરન્સ છે. અને એમાં પૂજ્ય બાપુએ એવું કહ્યું કે મહાદેવ, એ વર્લ્ડ કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિના રૂપમાં તારે વક્તવ્ય આપવાનું છે. હવે હું 22 ઓગસ્ટના સાંજે 5 વાગે હાર્વર્ડ યુનિવર્સિટી બોસ્ટનમાં વર્લ્ડ કોન્ફરન્સની એકેડેમિક
વ્યક્તિત્વ નિર્માણ સંહિતા વાલ્મીકી રામાયણ. વાલ્મીકી રામાયણ દ્વારા વ્યક્તિત્વનું નિર્માણ થઈ શકે એ પ્રવચન 22 ઓગસ્ટના મારું પ્રવચન હાર્વર્ડ યુનિવર્સિટીમાં છે. એટલે એમાં ફરજિયાત મારે જવું પડતું, એટલે મારે કથા છોડીને મારે જવું પડ્યું એક દિવસ. અને એ કથા છોડીને જવું પડ્યું તો બીજા દિવસે 9 વાગે કથા હતી. ત્યાં હું રાત્રે, હું ગ્રુપ લીડર હતો અમારા 25 જણાના ગ્રુપમાં, એટલે એ બધાનું પૂરું થયું ઇન્ટરવ્યૂને, એમાં મને વિજય મળી ગયા. અને પછી એ બધું પૂર્ણ કરીને મેં જોયું તો અયોધ્યાની સીધી ફ્લાઇટ નહોતી, તમારે લખનઉ જવું પડે. એટલે મેં કીધું એના કરતાં એક ટ્રેન છે સાંજે 4 વાગે, એ સીધી અયોધ્યા પહોંચાડી દઈ તમને સવારમાં 6 વાગે. એટલે મેં કીધું 9 વાગે કથામાં પહોંચી જાઓ. હવે 9 વાગે કથામાં પહોંચવા માટે મેં ટ્રેનમાં કીધું ટ્રેન 1 કલાક લેટ, 2 કલાક લેટ, 3 કલાક લેટ, એમ કરતાં કરતાં 5 કલાક લેટ થઈ. એટલે મેં કીધું હવે આ 5 કલાક લેટ થઈ, હવે તો હું પહોંચી જ ન શકું. એટલે મેં વિચાર કર્યો કે હવે હું બાય કાર નીકળી જાઉં. એટલે મેં દિલ્હીથી એક કાર બંધાવી, 14,000 રૂપિયા કે હું લઈશ તમને, કે હું પહોંચાડી દઈશ. મેં કીધું 9 વાગ્યા પહેલાં પહોંચી જવો જોઈએ વ્યાસપીઠે, તો કે હું પહોંચાડી દઈશ. હવે એ દિલ્હીમાંથી નીકળતા જ અમારે 1 કલાક થઈ ગઈ, અને એની CNG ગાડી હતી, ભાગી નહોતી શકતી. મેં કીધું ભાઈ મેં 14,000 તમને આપ્યા છે, એની પાછળનું કારણ એ છે તમે મને 9 વાગે પહોંચાડી દઉં. જો તમે મને, પછી હું એ કાઠિયાવાડી બની ગયો. મેં કીધું ભાઈ તું 9 વાગે નહીં પહોંચાડ તો 1 રૂપિયો નહીં આપું. પછી એને ડર લાગ્યો થોડો, કે પછી એમને કીધું ભાઈ મારી CNG છે, બહુ ભાગી ન શકે, પણ કે હું તમને એક બસમાં બેસાડી દઉં, અને બસ તમને છે ને 120 ને 140ની સ્પીડમાં ચાલતી હોય, એ કે ડીઝલમાં હોય, તમને પહોંચાડી દેશે. મેં કીધું ભલે કાંઈ વાંધો નહીં. એણે બસ રોકાવીને એ બસવાળાએ કીધું કે હું તમને 8 વાગે પહોંચાડી દઈશ. મેં કીધું ભલે લાગે. બેસી ગયો હું. બેસી ગયો પછી તો એ વચ્ચે કોઈ માણસ આવે તો રોકે, બીજું કંઈક આવે તો રોકે. મેં કીધું ભાઈ તમે રોકો નહીં, આમ રોકે રાખશો તો હું પહોંચી નહીં શકું. એ તો ભાઈ કે પેસેન્જરો લેવા તો મારે કરવું ને. મેં કીધું તમારા પૈસા જે થાય હું દઈ દઉં. મેં એને 5,000 એને હાથમાં પકડાવ્યા. એ કે ના ના. મેં કીધું તમે પકડો. શા માટે પકડો? તમે ક્યાંય રોકતા જ નહીં ને મને 8 વાગે પહોંચાડી દેજો. અને પછી એમણે ગાડી ભગાવી, અને 8:45 થવાના હતા એ પહેલાં વચ્ચે એક જગ્યાએ હોટલમાં એને રોકી ચા પાણી પીવા માટે, કે આખી રાત ચલાવી છે. ત્યાં હું હેડપંપ ઉપર જ નાહી લીધો, ત્યાં જ બ્રશ કરી લીધું, સ્નાન કરી લીધું, કપડાં બદલી લીધા, અને ત્યાં એ બધા કરતા ત્યાં મેં સંધ્યાએ કરી લીધી. પછી ગાડીમાં બેસી ગયો અને સીધો 8:45 અયોધ્યા ઉતરો. ત્યાંથી સીધો પહોંચ્યો, 5 મિનિટની વાર હતી વ્યાસપીઠ ઉપર બેસી ગયો. મારો કહેવાનો ભાવ એ છે તમારી નિષ્ઠા હોય તો તમે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકો, જેમ કરવું હોય એમ પહોંચી શકો. મૂળ વાત એ છે કે વૈશેષિક શાસ્ત્રની ચર્ચા છે. વૈશેષિક શાસ્ત્ર કણાદ ઋષિ આપ્યું. કણાદ આપણા ગુજરાતના હતા, સોમનાથના. એણે વૈશેષિક શાસ્ત્ર એટલે પરમાણુ શાસ્ત્ર, જેમાં પરમાણુની ચર્ચા છે. પરમાણુ એટલે એક એક બાબતમાં પરમાણુ છે. હું પરમાણુ આપને સિદ્ધ કરીશ એક નાનકડી એવી વાતથી. એક બેન એક બાપુ પાસે આવ્યા, અને બાપુને આવીને કહ્યું કે બાપુ મારો દીકરો દૂધ નથી પીતો. ડૉક્ટરો પાસેથી દવા પણ લીધી, આ બધું કર્યું, પણ દીકરો દૂધ નથી પીતો. તો એમણે કહ્યું કે એક કામ કરો, હમણાં અડધો કલાક અમારો સત્સંગ થશે, પછી કીર્તન થશે, અને કીર્તન થશે ને પછી હું તને એક ફળ આપીશ, તું એ આરોગી લઈશ, તારો દીકરો દૂધ પીતો થઈ જશે. એટલે અડધો કલાક કથા થઈ, પછી કીર્તન થયું, અને પછી બેનને બોલાવ્યા અને એક ફળ આપ્યું કે આરોગી લે, હવે તારા દીકરાને દૂધ પીવડાવી દે. એટલે એણે દૂધ પીવડાવ્યું, બાળક દૂધ પીતો થઈ ગયો. એટલે ઓલા બેનને પણ આશ્ચર્ય થયું, બેન પણ ભણેલા ગણેલા હતા. બેને પૂછ્યું કે બાપુ ડૉક્ટરોની દવાથી મારો દીકરો દૂધ પીતો ન થયો, તમે આ એક ફળ આપ્યું ને મારો દીકરો દૂધ પીતો થઈ ગયો, આનું કારણ શું? બાપુ પણ આધુનિક હતા, ચમત્કારમાં માનનારા નહોતા. એણે કહ્યું કે બેટા, જ્યારે જ્યારે તમે પોતે અંદરથી કોઈ પ્રત્યે નકારાત્મક વિચાર કર્યો હોય ને, અતિ નકારાત્મક વિચાર કર્યો હોય, ત્યારે એ નકારાત્મક વિચાર કર્યો જેમ કેન્સરના પરમાણુ તમારા શરીરમાંથી જાય જ નહીં, બીજી વખત પણ પાછા જનરેટ થાય, એમ નકારાત્મક વિચારોના જે પરમાણુ છે એ તમારી અંદર એટલા બધા જનરેટ થાય, એની સીધી અસર તમારા દૂધમાં પડે. એટલે એ દૂધ છે ને, એ નકારાત્મક, અતિ નકારાત્મક વિચાર તમારું દૂધ છે ને વિષ જેવું થઈ ગયું હોય. એટલે બાળક નાક સુધી પહોંચે ને ત્યાં એને એ પરમાણુની ગંધ આવી ગઈ, એટલે બાળક દૂધ પીવે જ નહીં. એ બાળકમાં પ્રોબ્લેમ નથી, તમારા સ્તનની અંદર રહેલા દૂધમાં નકારાત્મક પરમાણુ છે એની ઓરા છે. અને એ નકારાત્મક પરમાણુ દૂર કરવા માટે તમે થોડોક સમય પણ કીર્તન કરો ને. કીર્તન એક જ એવી બાબત છે, મને આનંદ આવ્યો કે તમે અહીંયા જેટલા લોકો તાલી પાડો ને એ કરતાલ ધ્વનિથી તાલી પાડો છો, કરતાલની ધ્વનિથી તાલી પાડો છો, કરતાલ લઈને આમ કરો છો. આ કીર્તન છે ને, કીર્તન જ સકારાત્મક ઓરા ઊભી કરે છે. અને એનાથી તમારું સકારાત્મક તમારું ચિંતન થઈ ગયું. સકારાત્મક ચિંતન તમારું દૂધ, પાછું દૂધ વિષ હતું એની જગ્યાએ દૂધ બની ગયું, બાળક પીતો થઈ ગયું. મૂળ વાત છે પરમાણુની.
આમ તો દરેકના પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ બધાના એક એક ગુણ છે. જેમાં પૃથ્વી તત્વનો હોય એમાં ગંધ જ ન હોય. સા ગંધવતી પૃથ્વી, પૃથ્વી હોય તો જ ગંધ આવે. મને એક ભાઈએ પૂછ્યું કે આ અત્તરમાં શું ગંધ આવે, તો એમાં ક્યાં પૃથ્વી તત્વ? મેં કીધું મોટા ભાઈ, એ અત્તર ફૂલમાંથી બન્યું છે. ફૂલ છે એ છોડમાંથી બન્યો છે, અને એ છોડ ધરતી સાથે જો, ધરતીના પરમાણુ છોડમાં, છોડના પરમાણુ ફૂલમાં, ફૂલના પરમાણુ અત્તરમાં, અને અત્તરના પરમાણુમાં સુગંધ. આ સુગંધ ધરતીની સુગંધ આવી છે. આને કહેવાય પરમાણુ. આખા શરીરમાં, આપણા શરીરમાં, હું અહીંયા ભાદ્રપદ માસમાં મેં આ જ હોલમાં, આ જ પ્રેમનગરમાં મેં કથા કરી છે. આ કથા કરી ત્યારે અહીંયા ભાદ્રપદ માસ ચાલતો હતો. આ ભાદ્રપદ માસમાં મેં જોયું તો 15 દિવસ સુધી, તમે જોજો 15 દિવસ શ્રાદ્ધના દિવસ આવે ત્યારે હરિદ્વારમાં કેટલી ભીડ હોય. 15 દિવસ શ્રાદ્ધના એવા દિવસ છે, એમાં સૂર્યના કિરણો, કુર્મ પુરાણમાં સૂર્યના કિરણો છે, એ સૂર્યના કિરણો જે છે એ અલગ અલગ હોય દરેક મહિનામાં. ભાદરવા મહિનાના જે 15 દિવસ હોય, પાછળના 15 દિવસ, ત્યારે આમા નામના કિરણો હોય. આમા નામના કિરણોમાં જે વ્યક્તિ આમા નામના સૂર્યના કિરણો ખુલ્લી છાતીએ પોતાના છાતી ઉપર લઈ અને બપોરના સમયે એ કિરણો લઈ, સવારથી લઈને બપોર સુધીના એ કિરણો લઈ, અને એ સમયે જેનું સ્મરણ કરે ને, એમાં ખાસ કરીને અમાસના દિવસે આમાના કિરણો ખુલ્લા શરીરે જે પણ વ્યક્તિ લે, એના હોર્મોન્સ જે વ્યક્તિનું ચિંતન કરે એના જેવા થઈ જાય. હમણાં વાત કરી, ગોપાલભાઈએ વાત કરી કે અમારી 6 પેઢીથી અમે બધા આવા છીએ, તો એમાં ગોપાલભાઈ ફેરફાર નથી થયો, ને બધા આવા દાનવીર ને એટલા ઉદાર રહ્યા છે. એની પાછળનું કારણ એ રહ્યું છે કે તમે શ્રાદ્ધના દિવસે તમારા પૂર્વજોનું સ્મરણ કર્યું હોય, એટલે આપણા હોર્મોન્સ એવા ને એવા રહ્યા. આપણી ઉપર શક લોકોએ, હુણ લોકોએ, વલંદા લોકોએ, તુર્કી લોકોએ, અરે મોગલોએ, અંગ્રેજોએ આક્રમણ કર્યા, પણ આપણી સંસ્કૃતિ ટચથી મચ ન થઈ. એની પાછળનું કારણ હતું કે આપણે એ 15 દિવસમાં આપણા પિતૃઓનું સ્મરણ કરીએ છીએ. તમે આ દિવસે તમારા સૂર્યના કિરણો જ્યારે જેવા તમારા શરીરમાં પડે ત્યારે તમે જેવા વિચાર કરો, એટલે એ 15 દિવસમાં બીજું એક પણ કામ ન થાય. પિતૃના કાર્ય સિવાય કંઈ નહીં. તમે પિતૃઓને યાદ કરો એ દિવસે, સૂર્યના કિરણો પડતા હોય ત્યારે તમે યાદ કરો, હોર્મોન્સ બદલી જાય. આ છે પરમાણુ. આ તો મેં તમને 1-2 ઉદાહરણો આપ્યા. આવા અનેક ઉદાહરણો જેમાં છે, એ શાસ્ત્રને કહેવાય વૈશેષિક શાસ્ત્ર. આખું પરમાણુનું શાસ્ત્ર છે. અને છેલ્લી 5 મિનિટ છે, એમાં 2 શાસ્ત્રોની ચર્ચા કરી નાખું. આને કહેવાય આચમન. આ મેં તમને ખાલી આચમન જ કરાવ્યું છે, એ ખાલી હથેળીમાં હોય એટલું જ. લોટો પીવડાવો બાકી છે, અને એનાથી પણ લોટો નહીં, આખી જિંદગી પૂરી જાય તો ડૂબકી તો લાગે જ એમ જ નથી. એવા ઊંડા શાસ્ત્રો છે. મારો હેતુ એ જ હતો કે તમે એટલા બધા લોકો અહીંયા પધાર્યા છો, તો એક શાસ્ત્રનું પણ, હું તો શાસ્ત્રનો માણસ, હું તો મારા સ્વાર્થથી આવ્યો છું કે શાસ્ત્રની 2 વાતો ટકી જાય. કોઈને સાંખ્ય શાસ્ત્ર, કોઈને ન્યાય શાસ્ત્ર, વૈશેષિક શાસ્ત્ર, કોઈને યોગ શાસ્ત્ર, કોઈને મીમાંસા શાસ્ત્ર, અને કોઈને વેદાંત શાસ્ત્ર. 6 નામ યાદ રહી ગયા તોય મારા માટે કાફી છે. મને એવું થાય કે મેં કંઈક કર્યું છે મારા માટે, મારી સંસ્કૃતિ માટે. એટલે એ સંસ્કૃતિના સંરક્ષણ માટે હું આવ્યો છું. મને છેલ્લા 2 શાસ્ત્ર, જેને કહેવાય મીમાંસા શાસ્ત્ર. મીમાંસા શાસ્ત્ર છે એ આખું કર્મ શાસ્ત્ર છે, જૈમિની આપ્યું. કર્મ કરવાથી શું થાય? આ બધા જેવી રીતે યુનોએ જેની નોંધ લીધી, સરોવર બનાવ્યું ધોળકિયા પરિવારે, આવા બધા કામ કરો, 15 દિવસ આ યાત્રામાં લઈ આવે, આવા બધા કામ થાય. આનાથી થાય શું? કર્મ કોને કહેવાય અને કર્મથી શું થાય એની ચર્ચા જે કરી. કર્મથી જ પ્રેરણા મળે, વાતોથી મળે જ નહીં. સવજીભાઈ જો આ બધા કામ ન કર્યા હોત ને જો એ વક્તવ્ય આપે તો એની અસર લેશ માત્ર પણ ન થાય. તમે જો આ બધા કર્મ કર્યા હોય, કર્મની જે પ્રેરણા મળે એ બીજા કોઈની ન મળે. હું એક ચર્ચા આપને ખાસ કરીશ, અને એ કર્મની પ્રેરણા બીજી કોઈ નથી, ભાવનગરની સત્ય ઘટના છે. એટલી બધી હૃદયમાં સ્પર્શી જાય એવી ઘટના છે. ભાવનગરમાં એક નાનકડો એવો વ્યક્તિ, ગરીબ માણસ, મજૂરી કરતો હતો, અને એમાં એની બાજુમાં એક બેન રહેતા હતા. એને કોઈ ભાઈ નહોતો, એટલે એમને રક્ષાબંધન આવે તો એને કીધું મારે કોઈ ભાઈ નથી, હું તમને રાખડી બાંધી શકું? આ બિચારો ગરીબ માણસ હતો કે હા બાંધો. એટલે રાખડી બાંધતા ત્યારે બિચારા કંઈ લેતા નહીં, કે નહીં કંઈ પૈસા ન આપતા. એક મારી ઈચ્છા છે, મારા દીકરીના લગ્ન હોય ને ત્યારે મામેરા માટે ખાલી ઊભા રહેજો. એક સાડી લઈને આવશો ને તો મને પોસાશે, પણ મામેરાના દિવસે મારો ભાઈ ઊભો રહીને. બેનને સૌથી વધારે હરખ કોઈ જગ્યાએ થતો હોય તો એ હરખ છે, એ મામેરું લઈને એનો ભાઈ આવે ને, એ ભલે મામેરામાં નાનકડી વસ્તુ લઈને આવે, પણ એ સમયે એનો હરખ કંઈ માતો ન હોય પરિવાર વચ્ચે, કે મારી દીકરીના લગ્ન થાય ને ત્યારે તું મામેરું લઈને ઊભો રહેજે, કોઈ ભાઈ છે નહીં એટલે હું તને કહી શકું એમ, મારે કંઈ જોતું નથી. હવે સ્થિતિ એવી, આ મજૂરી કરવાવાળો વ્યક્તિ હતો, એને દીકરીના જ્યારે લગ્ન આવ્યા ને ત્યારે જ એ સમયે એના ઉપર બહુ મોટું કરજ થઈ ગયું.
ને એટલું બધું કરત થઈ ગયું કે હવે કંઈ બેનને કંઈ આપી શકે એમ નહોતું. ઘરમાં કોઈ સામગ્રી પણ એક સાડી નહોતી, એમ સમજો ને. એટલે હવે બેનને પાસે કોઈ પાછું ઉધાર આપે એવું હતું નહીં, કરજ બહુ થઈ ગયું હતું. બેનને ત્યાં જાવું તો કેમ જાવું? એટલે એણે કહ્યું કે હવે એની પત્નીને કહ્યું કે એક કામ કર, તું ગમે ત્યાંથી એક સાડીની વ્યવસ્થા કરી અને તું મામેરું લઈને તું જતી રહેજે, હું નહીં જઈ શકું. કારણ કે પુરુષ છે એ આખી જિંદગી રાખડી બાંધીને હું કંઈ લીધા વિના એક સાડી લઈને જાઉં તો હું શરમ આવું. એના કરતાં બેનોનું સમજી લઈ, હું નહીં આવું. તો કે તમે કહેશો શું? કે એને કેજેની બીમાર છે અને એ કે હું સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ જાઉં. સરકારી હોસ્પિટલમાં એ દાખલ થયા. એની બેન મામેરું લઈને ગયા, એના પત્ની બેનને ત્યાં. ખાલી ધર્મની જ બેન હતી અને ધર્મની બેન હતી ત્યારે એણે કે મારા ભાઈ કે એ બીમાર છે. કે શું થયું મારા ભાઈને? કે હોસ્પિટલે છે, બીમાર છે, એટલે અમારામાં સમજી લ્યો ને એ સાજા થઈને પછી આવશે, હોસ્પિટલમાં દાખલ છે. એ વાત સાંભળી એટલે બેને ત્યાંથી દોડ લગાવી, મામેરું જ્યાં ચાલતું ત્યાંથી દોડ લગાવી. આ એક સત્ય ઘટના છે. અને એ દોડીને ભાવનગરની હોસ્પિટલમાં ગયા ને ભાવનગરની હોસ્પિટલમાં જ્યાં દાખલ થયા હતા એ ભાઈ પાસે ગયા, બાટલા બધા ચડાવ્યા હતા. એ ભાઈ પાસે ગયા, ભાઈ તને શું થયું? રડવા માંડ્યા. તો કે હું સાજો થઈ જાય આમ તેમ. તો કે તારા મામેરામાં ન હોય? કે ભાઈ મામેરું બધું જે હોય તો મારા ભાભી આવી ગયા, બધું થઈ ગયું, પણ તને કંઈ થઈ જાય આમ તેમ. પછી જ્યારે બેન બહાર નીકળ્યા ત્યારે ડૉક્ટરને કીધું મારા ભાઈને શું થયું છે? એટલે આને ડૉક્ટરને કીધું હતું કે ભાઈ મારી આવી મુસીબત છે, આમ છે, તમે ખોટું કહેજો કે આ 2-4 દિવસને દાખલ કરવો પડશે, બાટલા ચડાવવા પડશે. ડૉક્ટરે કહ્યું કે આને તો બહુ મોટી બીમારી છે, આમ તેમ. એ બેને એના હાથમાં પોચો પહેર્યો હતો, લગ્નમાં જે લગ્નનો પોચો હોય ને, એણે લગ્નનો પોચો કાઢી અને એના હાથમાં આપ્યો કે મારી અહીંયા લગ્ન છે, એ જે થાય કદાચ મારી દીકરીના લગ્ન તો થાય કે ન થાય, પણ મારા ભાઈને કંઈ નહીં થાય, મારો ભાઈ પાછો નહીં આવે. આખી જિંદગી મેં રાખડી બાંધી છે ને મેં વારંવાર ભગવાનને પ્રાર્થના કરી મારા ભાઈનું આયુષ્ય લાંબુ થાય, એની રક્ષા માટે બાંધી તો એ રક્ષા થવી જોઈએ. એને લગ્ન સમયે પોચો કાઢી. ડૉક્ટરે પૂછ્યું અને ડૉક્ટરે પૂછ્યું કે આ તમારે લગ્ન સમયે બધા જોશે કે પોચો બાંધેલો હતો? એ તો નથી. શું કહેશો? કે મારા ભાઈ માટે આવા 10 પોચા વેચવા હોય તો હું વેચી નાખું. એવું જ્યારે કીધું ત્યારે ડૉક્ટરની આંખમાં પાણી આવી ગયા અને ડૉક્ટરે ઓલો માંદો પડ્યો હતો ને એ વ્યક્તિને કીધું તું ખોટો વ્યક્તિ છે, તારી બેને તારા માટે આ પોચો આપી દીધો અને તું અહીં બીમાર પડીને આને જેવું માણસ પોતાની કિડની વેચી નાખે, બાકી બેન માટે એટલું ન કરે, એમ કીધું. ત્યારે આ કર્મની પ્રેરણાએ ડૉક્ટરનું જીવન પરિવર્તન થયું. ડૉક્ટરે પોતાના જીવનમાં લખ્યું કે કોઈ માટે કંઈક કરવું જ જોઈએ. લગ્ન જેવી સ્થિતિમાં એ પહોંચો આપવા એની બેન તૈયાર થઈ, ઓલાનું પણ જીવન બદલી ગયું. તમે તમારા જીવનમાં સારું કર્મ જ કોઈને પ્રેરણા આપી શકે. એટલે આપણી સંસ્કૃતિમાં કહ્યું છે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ નાનૃતમ ચ પ્રિયમ ચ બ્રુયાત એષ ધર્મ સનાતન. સનાતન ધર્મ એને કહેવાય પ્રિયમ બ્રુયાત. કોઈનું પ્રિય થાય એવું બોલો, બધાને સારું લાગે એવું નહીં. પાછું સત્યમ પણ બોલો, સત્યમ બ્રુયાત, સત્ય પણ બોલો. ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, એવું પણ સત્ય ન બોલો એ કોઈને અપ્રિય લાગે. નથી આપણે કહેતા કે આખો કાણો છે, એના કરતાં એને કાણો કહેવા કરતાં એને પ્રજ્ઞાચક્ષુ કહેવો બરાબર છે. એટલે જ આપણા ભારત સરકાર નામ આપ્યું દિવ્યાંગ બાળકો, એને વિકલાંગને એમ નહીં. એ વાસ્તવિકમાં સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત વાળું છે. એવું સત્ય પણ ન બોલો જે અપ્રિય લાગે. એક રાજા હતો, રાજા એક આંખે કાણો હતો કે મારું ચિત્ર બનાવી આવે. બધા ચિત્ર બનાવી આવ્યા, ચિત્રકારોને ઇનામ આપવાના હતા. એમાં 3 ચિત્રો રાજાએ પસંદ કર્યા. પેલું ચિત્ર હતું કે આ ચિત્ર કોણે બનાવ્યું છે? એક ભાઈ ઉભો છે કે મેં બનાવ્યું. કે આ પ્રિય છે ને, આ પ્રિય છે આ ચિત્ર, પણ એ કે સત્ય નથી, હું એક આંખે કાણો છું, તે તો મને સુંદર બતાવ્યો છે. એટલે પ્રિય ચિત્ર છે પણ સત્ય નથી. બીજા વ્યક્તિએ એક આંખે કાણો બતાવ્યો હતો, બીજા બધા આમ બેઠા હતા. એટલે રાજા કીધું કે આ સત્ય છે પણ પ્રિય નહીં, બધા આંખવાળાને રાજા કાણો, આ થોડું સારું લાગે. અને ત્રીજાએ ચિત્ર બનાવ્યું હતું એક સિંહ એક બીજા પ્રાણીને મારતો હોય ત્યારે રાજા એક આંખ બંધ કરી તીરની નિશાન લેતો હોય અને એ પ્રાણીને બચાવતો હોય. એટલે એક આંખે કાણોય બતાવી દીધો અને રાજા એટલો બધો એકાગ્ર છે એ પણ બતાવી દીધું, ધનુર્બાણી છે એ બતાવી દીધું અને બીજું બતાવી દીધું રાજા ગ્રામ્ય પશુઓને વન્ય પશુઓથી બચાવે છે એ બતાવી દીધું. આને કહેવાય એષ ધર્મ સનાતન. પરમાણુ આખું શાસ્ત્ર છે એ કર્મશાસ્ત્ર, કર્મ જ તમને પ્રેરણા આપી શકે. એટલે આખું જે મીમાંસા શાસ્ત્ર છે કર્મ ઉપર છે. તમારી કર્મથી જ કોઈને પ્રેરણા મળે, વાતો કરવાથી ન મળે. અને એવી પ્રેરણા મળે એ કર્મથી મળે. આખું કર્મશાસ્ત્ર, કર્મ કેવી રીતે કરવું મારે ચર્ચા કરવી હતી શ્રવણની, પણ 12 વાગી ગયા છે એટલે હું સમય વિશેષ લેશ માત્ર પણ નહીં લઉં. અને છેલ્લા શાસ્ત્રની વેદાંત શાસ્ત્રની ચર્ચા હતી પણ એ ફરી ક્યારેક ચર્ચા કરશું. આજે બસ એટલું જ. પહેલું શાસ્ત્રની આપણે ચર્ચા કરી સાંખ્ય શાસ્ત્ર,
જેને સૃષ્ટિશાસ્ત્ર કહેવાય. સૃષ્ટિ કેમ બને એનું આખું દર્શન કેમાં છે? તો કે સાંખ્ય શાસ્ત્રમાં કે સાંખ્ય દર્શનમાં. એના પછી યોગ શાસ્ત્ર, નિર્વાણ શાસ્ત્ર, મોક્ષ કેવી રીતે મળે, આપણે છેલ્લી સમાધિ સુધીની ભૂમિ અનુભૂતિની કક્ષાએ કેવી રીતે પહોંચી શકીએ એના માટેનું શાસ્ત્ર એટલે યોગ શાસ્ત્ર. એના પછી ત્રીજું શાસ્ત્ર ન્યાય શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. તર્ક કરતાં કરતાં પરમ સત્યને કેમ પામી શકીએ એના માટે તર્કનું શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર. એના પછી પરમાણુ શાસ્ત્ર. આપણે આખું શરીર પરમાણુથી બનેલું છે અને પરમાણુ ક્યાં ક્યાં કેવી રીતે, કાનમાં પરમાણુ છે, આંખમાં પરમાણુ છે, જીભમાં પરમાણુ છે, નાકમાં પરમાણુ, આખા શરીરમાં પરમાણુ. એટલે તો રહી જાય છે કેન્સરના પણ પરમાણુ. પરમાણુથી શરીર બનેલું છે. એનું તો આખું મોટું મહાવિજ્ઞાન છે. એ પરમાણુ શાસ્ત્ર એટલે વૈશેષિક શાસ્ત્ર. અને ત્રીજું મીમાંસા શાસ્ત્ર, કર્મશાસ્ત્ર. તમે એવા કયા કયા કર્મ કરો કે લોકોને કર્મથી પ્રેરણા મળે. અને છેલ્લું વેદાંત શાસ્ત્ર, જેને બ્રહ્મશાસ્ત્ર કહેવાય. બ્રહ્મની ચર્ચા ફરી ક્યારેક સમય રહેશે ત્યારે ચર્ચા કરશું. 12 વાગ્યાનો સમય હતો એટલે 1 કલાક સુધી મને આ અવસર પ્રાપ્ત થયો. એમાં એક એક વાક્યમાં મેં આપને આચમન કરાવ્યું ફક્ત. કદાચ મારી વાતને થોડીક ભારે લાગી હોય, બોધજનક લાગી હોય તો ક્ષમા સાથે, પણ મારો ભાવ હતો કે શાસ્ત્રો ટકે અને એટલું મોટું કાર્ય થાય તો એમાં શાસ્ત્રની પણ એક ચર્ચા રહી. કારણ કે શાસ્ત્રો માટે જ અમે જીવીએ છીએ. હું આખા વર્ષમાં 42 કથા કરું છું. છેલ્લા 4 વર્ષથી દર વર્ષે મારા ઘરે હું 3 દિવસ રોકાણો, ક્યારેક 4 દિવસ રોકાણો, ક્યારેક 9 દિવસ રોકાણો. આ કથા પાછળનું, અને કથા એવું નથી કે હજારો લોકોમાં હું 5 લોકોમાંય કરું ને 5 લાખમાંય કરું ને 5000માંય કરું ને 1 લોકોમાંય કથા કરું. પણ મારો ધ્યેય છે કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે વાવણીમાં વાવી જ દેવાય. અત્યારે લોકો બધા સમય ફાળવે છે, બધાને અધ્યાત્મમાં રસ છે, તો આ અધ્યાત્મની વાતો વાવી દો. એ ઉગે ન ઉગે એ ભગવાન ઉપર આધારિત છોડો. તમારે તમારું કર્મ કરી નાખવાનું. તો આજે હું પદ્મશ્રી આદરણીય સવજીભાઈ ધોળકિયા અને હરિકૃષ્ણ ગ્રુપ પ્રત્યે કાર્તજ્ઞ ભાવ વ્યક્ત કરું છું. એના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું કે આ સદઅવસર મને પ્રાપ્ત થયો. અને વિશેષ અમારા કમલભાઈ હિરાણીનો આભાર માનું છું. કમલભાઈ હિરાણીએ કહ્યું કે મારું નામ એણે સજેસ્ટ કર્યું, બાકી ધોળકિયા પરિવાર સાથે હું પરિચિત હતો નહીં. તો કમલભાઈ આપનો પણ આભાર, મવાણી સાહેબ આપનો પણ આભાર. આપ સૌને પ્રણામ સાથે સૌને હર હર ગંગે.